કેવું લાગી રહ્યું છે આજે? ફર્સ્ટ પોડકાસ્ટ છે. ઘરેથી આવી ને ત્યારે મંદિરે ભગવાનને પગે લાગીને આવ્યું કે બહુ બેસ્ટ થવું જોઈએ અને આ પોડકાસ્ટ પછી છે ને મતલબ કામ મળવા જોઈએ, લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચવો જોઈએ, હું શું છું લોકો મને ઓળખવા જોઈએ, એકદમ બેસ્ટ થવું જોઈએ એમ. ઓકે, તમે છે ને સૌથી વધારે ફેમસ તમારા ઇન્સ્ટાના મિની બ્લોગ થી છો, રાઈટ? હા, રાઈટ. એના કારણે તમને બધા ઓળખે છે અને થોડા પ્રમોશનના કારણે બી ઓળખતા હશે. ઓકે, ઇન્સ્ટાના બ્લોગ બનાવવાનો, મિની બ્લોગ જે તમે બનાવો છો, એ આઈડિયા તમને ક્યાંથી આવ્યો? સ્ટાર્ટિંગમાં હું છે ને ફૂડના વિડીયોઝ બનાવતી હતી, બધા ફૂડ બનાવું, એના વિડીયોઝ મૂકું. બહુ રીચ ના મળી, લોકો સુધી પહોંચ્યું નહીં. પછી મેં વિચાર્યું કે કંઈક અલગ કરવું. અને એકવાર મારો ભાઈ છે ને ફરવા ગયો હતો, તો મેં એનો બ્લોગ એમ જ ડાયરેક્ટ એમ જ મૂક્યો. સાઉન્ડ નહીં, બોલતા નહીં આવડે, ખબર નહીં પડે શું બોલવું, આગળ કઈ રીતે કરવું, તો ડાયરેક્ટ બ્લોગ મૂક્યો. 473K સુધી રીલ્સ ગઈ. તો મને લાગ્યું કે લોકોને છે ને મારા બ્લોગ, મારી લાઈફમાં શું ચાલે છે ને એ બહુ ઇન્ટરેસ્ટ છે. અને બધાને પંચાયત તો હોય ને કે આની લાઈફમાં શું ચાલે છે, આની લાઈફમાં શું છે, કેવું છે. એટલે મેં વિચાર્યું કે હે ને બ્લોગ કન્ટિન્યુ કરું. અને બ્લોગ છે ને હું પેલા યુટ્યુબમાં બનાવતી, યુટ્યુબમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો મને. પછી ઇન્સ્ટામાં મૂકવાનું ચાલુ કર્યું ને પછી એમાં પણ મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો. કોલોબ આવવા લાગ્યા, લોકો બોલાવવા લાગ્યા કે તમે શૂટ ઉપર આવો, તમારું કામ બહુ સારું છે આ રીતે. તો એ રીતે ધીરે ધીરે આગળ ગઈ, સારું લાગ્યું એટલે વ્લોગ કન્ટિન્યુ રાખ્યા. પછી હમણાં થોડાક ટાઈમ પહેલા મને એમ થયું કન્ટેન્ટ પણ બનાવવા પડે, તો કન્ટેન્ટ એક અલગ ચેનલ કરી નાખી, એક પેજ કરી નાખ્યું, બે વલણ, જસ્ટ જાનવી. પણ આ તો તમે જમ્પ કરીને સીધા 25,000 પર આવી ગયા. મારે જાણવું છે કે સૌથી પહેલો જે વ્લોગ તમે બનાવ્યો તો ત્યારે કેટલા હતા ફોલોઅર્સ? અને 473K તમે કહો છો ત્યારે પહોંચી? જ્યારે મેં બનાવ્યું ત્યારે 1000 ફોલોવર્સ હતા. અને ઈ પહેલા ભગવાનના દયાથી આપણું જતું રહેશે 1000. અને છે ને ઈ પહેલાની જે બધી રીલ્સ હોય ને એમાં કેટલા ખબર 500 વ્યૂ, 700 વ્યૂ, એટલે મોટિવેશન જેવું કઈ હતું જ નહીં. અને ત્યારે હું જોબ કરતી હતી, કન્ટિન્યુ જોબ પણ હતી અને આ વ્લોગ ને એવું બધું પણ કરતી હતી. એટલે ઈ વ્લોગ જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો ને તો મને લાગ્યું કે જોબ છોડી દઉં. મેં કહ્યું ના એક ઝટકમ જોબ થોડીક છોડાય, 15-16 હજાર આવે છે એ થોડી આમાંથી કઈ આવશે. એટલે મેં વિચાર્યું કે ના, જોબ નથી છોડવી, પેલા કન્ટિન્યુ વ્લોગ કરું, લોકોને ગમે છે, નથી ગમતું એ જોઈએ. તો એ રીતે ફોલોવર્સ કોઈ નહોતા, 1000 સુધી ફોલોવર્સ મારા હતા. અને અત્યારે 25,000, આજે જ પૂરા થયા 25,000. હા, કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ એના માટે. થેન્ક યુ. યસ, 25,000 મિત્રો પૂરા થઈ ગયા છે. અને આઈ થિંક આ પોડકાસ્ટ આવતા હું તો એવી વિશ કરું છું કે 100K બી થઈ જાય. ઓ થેન્ક યુ, આઈ વિશ થઈ જાય. મારી ઈચ્છા છે કે આવતો બર્થડે આવે ને મારો, ત્યાં 100K યુટ્યુબમાં પણ થઈ જાય અને ઇન્સ્ટામાં પણ થઈ જાય. ક્યારે બર્થડે છે કહી દો? 20 નવેમ્બરે. થઈ જશે. મહેનત કરતી રહીશ, છોડવાનું નથી. હા, ક્યારેક એવું થાય કે યાર વ્યૂ નથી આવતા. હમણાં જેવું થયું હતું, વ્યૂઝ નહોતા આવતા, કામ નહોતું મને મળતું. મને એવું થયું કે યાર મેં જોબ છોડીને તો કઈ ખોટું નથી કર્યું ને. થોડુંક એવું લાગ્યું કે જોબ પાછી ચાલુ કરું. અને શોધવાય માંડી હતી, પૂછવા લાગી હતી, ઇન્ટરવ્યુ દઈએ 2-3 જગ્યાએ. પણ પછી એમ થયું કોણ યાર ગધેડાની મજૂરી કરે, એના કરતા બેસ્ટ આપણું આ જે છે એ જ કરું ને, જોબ નથી કરવી, કન્ટિન્યુ આ જ રાખું. આ વાત ઉપર આપણે ચર્ચા કરીશું. હવે થોડુંક છે ને પોડકાસ્ટને એક ટર્ન આપીએ અને એક ન્યૂ બોર્ન બેબી કરીએ હવે પોડકાસ્ટને. ઓકે, કે તમે જન્મા ત્યારથી હવે આપણે શરૂઆત કરીએ, ચાઇલ્ડહુડથી. ક્યાં જન્મા, કેવું રહ્યું બાળપણના, શું પ્લાન્સ હતા? મારો બોર્ન મુંબઈમાં થયો છે અને બાળપણ મારું, હા, મુંબઈમાં. અને મારો બોર્ન જ્યારે મુંબઈમાં થયો પછી મામા ને લોકો ત્યાં રહેતા હતા, થોડા ટાઈમ પછી અહીંયા આવી ગઈ હતી. અને બાળપણ મારું બહુ મસ્ત ગયું છે, કેમ કે બા જોડે રહેવાનું હતું, બા જોડે બધું જ શેર કરવાનું. અને વેકેશન જેવું હોય ને, આજે મારું એક એક્ઝામનું પેપર છે, આજે ફિનિશ થયું પેપર, તો સીધું સાંજની બસ હોય, બા પાસે વહી જવાનું અને ત્યાં બાને હેરાન કરવાના, બાની પાસેથી બધી ફરમાઈશ કરવાની. બા 5 રૂપિયા, પણ ત્યારે રૂપિયામાં ખબર પડે ડીશ, ગોળાની ડીશ આવતી ને એવું બધું આવતું, એ બધું. ત્યારે મારા બા કહેતા કે તું કઈ કમાઈ નથી લાવતી. એટલે બાનું તો કેવું હોય, કેમ કે હું બધા પૈસા વાપરી જતી હોય, મારા પપ્પા જો કે આપતા એને, પણ ત્યારે એવું થતું કે હું મોટી થઈશ ને ત્યારે છે ને બાની બધી વિશ પૂરી કરીશ, બાને જે જોઈએ ને બધું લઈ આપીશ. પણ અત્યારે મારા બા નથી, મતલબ ડેથ થઈ ગઈ છે. પણ મારા સૌથી વધારે વાલા છે ને મને મારા બા છે. એટલે બા એવું કહેવાય કે વડીલોને હાથના અંદર તમારું આખું જીવન ગયું છે. નાની હતી ને ત્યારે બધા એમ કહેતા હું કાંઈ નહીં કરી શકું, મારામાં કાંઈ એવી આવડત નથી. અને હા, હું ઘગા જેવી જ હતી, મને કાંઈ ખબર ન પડતી. એમ કહેવાય ને કે કઈ એટલે કઈ સેન્સ નહોતું, કપડાં કેમ પહેરવાનું, કઈ રીતે રહેવાનું, જીવન કેવું છે મારું, કઈ નહીં. આ બધું છે ને હું એક એરોસ્ટેટમાં ગઈ ને પછીથી બધું આવ્યું. એમાં ગ્રૂમિંગ ને બધા ક્લાસીસ કરાવવામાં આવ્યા, પછી મારામાં આ બધું ડેવલપ થયું છે. બાકી જ્યારે નાની હતી ને ત્યારે મને કઈ ખબર નથી. અને એ લોકો અત્યારે મને મળે ને એ બધા એમ કે તું કેટલી આગળ આવી ગઈ છે, એમ ઘણું તારામાં ડેવલપ થયું છે. એરોસ્પેસ તમે વચ્ચે એક વર્ડ વાપર્યો,
હા એર હોસ્ટેસમાં. અચ્છા એર હોસ્ટેસ, એરોસ્પેસ માં કીધું એન્જિનિયર. હા ઓકે એર હોસ્ટેસ હતી. એનું પણ ભણ્યા છો? હા એનું પણ સ્ટડી કર્યું છે. તો એમાં એવું થયું હતું કમ્પ્લીટ કરવાનું હતું પણ એક્સિડન્ટ થયું હતું તો પછી એ ડ્રોપ કરવું પડ્યું હતું. અને એમાં તો કેવું હોય સ્કાર્સ ને એવું બધું ના હોવું જોઈએ. અને જ્યારે એના ઇન્ટરવ્યુ દેવાના હતા ને પેલા મને ખબર નહોતી કે ત્યાં ટેટુ ના ચાલે. એક હારે 3-4 ટેટુ પડાવી દીધા. મેં તો રહેવા દે, આ મારા લાઈફમાં બન્યું જ નથી, મારું તો કંઈક બીજું જ છે. અને પહેલેથી મને શોખ છે કે એક્ટિંગની ફિલ્ડમાં જાઉં, એમ એક્ટિંગ કરું. પણ આપણું કાઠિયાવાડીમાં કેવું મુંબઈ ના મોકલે, ત્યાં ના જવા દે, ત્યાં નહીં જવાનું એમ. અને એ ફિલ્ડ થોડીક આમ છે એવી, એટલે પછી જ્યારે ટિકટોક આવ્યું ને ત્યારે એમાં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યા. ત્યારે વિડીયોઝ બનાવતી અને ઈ લોકોને બહુ ગમતા. ત્યારે તો કેવા બધા એમ કે મુંજરા કરે છે, ડાન્સ કરે છે સોંગ ઉપર ને એવું બધું, ક્રિન્જ. અને ત્યારે સ્ટાર્ટિંગમાં ઘણાએ કીધું, પપ્પાને ફોન આવતા કે તમારી છોકરીને આ બંધ કરાવી દો, વહેવાળ નહીં થાય, માંગા નહીં આવે, આવું બધું થતું. પછી ત્યારે પપ્પાએ કીધું ને એટલે મેં બંધ કરી દીધું ત્યાંથી. અને ટિકટોક પણ બંધ થઈ ગયું. પછી હમણાં મેં સ્ટાર્ટ કર્યું લાસ્ટ જાન્યુઆરી, 14 જાન્યુઆરી મારો ફર્સ્ટ વ્લોગ હતો. ત્યારથી લોકોને વ્લોગ ગમવા લાગ્યા તો મેં કીધું ચાલ ને વ્લોગ જ બનાવું પોતાના ઉપર. અને પછી કન્ટેન્ટ હમણાં મેં ચાલુ કર્યા છે, જેમાં સક્સેસ થાય એમાં જોઈએ. જે રીતે તમે બોલવા માંડ્યા ફ્રી થઈને, મને લાગે અંદર બહુ બધું ભરેલું છે આજે કઈ જ દેવું છે. ઓકે, ધીરે ધીરે આપણે ક્વેશ્ચન પૂછીશું, થોડોક એમને શ્વાસ લેવા દે. બહુ બધું એક આમ તો ભૂલી ગયા. ઓકે, લોકો મહેનતવાળા મારતા હતા એમ તમને કે નહીં થાય, તારથી કશું નહીં થાય? ઈ જ્યારે સ્ટાર્ટિંગમાં એવું હતું ને, એવો સ્ટેજ હોય ને ત્યારે ઘણા લોકો કેમ કે વ્યૂ ના આવતા હોય અને આપણે જોબ કરતા હોય, પ્લસ એક તો લુક ના હોય, કાળી કાળી તો કહેતા જ હોય. મને લુક થી કઈ મેટર નહીં, કૃષ્ણ ભગવાન કાળા છે. મહેનત કરવાની, જેવા છે એવું રહેવાનું, દિલ સાફ હોવું જોઈએ માણસનું. અને હજી લોકો મને એમ કહે છે કે તારું મોઢું ભૂંદરા જેવું છે, આવું છે, તું શું કામ આ બધું કરશો, તું નહીં આગળ આય. એટલે કઈ હું ધોળા લોકો હોય, બહુ દેખાવે, રૂપાળા હોય, એ લોકો જ આગળ આવે, જરૂરી નથી. અંદર માણસની અંદર ટેલેન્ટ છે ને એ બહાર આવવું જોઈએ. બાકી દેખાવડા નથી તો ઘણા લોકો છે, પૈસા આવશે એટલે દેખાવ આપમેળે આવી જશે. સુલझी हुई बातें कर रही है लड़की. ઓકે, નેગેટિવિટી ક્યારે આવી છે લાઈફમાં તમારે? ના એવું તો નથી આવ્યું. ક્યારેક છે ને એમ થાય, મતલબ આ ફિલ્ડમાં નહીં, જ્યારે હું જોબ કરતી ને ત્યારે એવું થતું કે સેલેરી આટલી જ છે અને મમ્મી પપ્પાને હું ટેકો કરી શકતી હોઈશ કે નહીં. અને ઘણી વાર તો છે ને એવી રીતે હતું ને, હું બધા વચ્ચે આજ કહેવા માંગુ છું કે હું 12th ફેલ છું. મેં કોઈ નથી કીધું, 12મું ફેલ છું. ત્યારે મેં મારી મમ્મીને કીધું તું મમ્મી હું ખાડીમાં પડીને મરી જાઉં. મારી મમ્મી કે ના, મરવાથી કોઈ પણ સોલ્યુશન ના આવે. અને મારી મમ્મી જેટલો મને સપોર્ટ કરે ને એટલું મને કોઈ ન કરે. મારી મમ્મી મને બહુ સપોર્ટ કરે, મીન્સ કે જ્યારથી નાની હતી ને ત્યારથી મારી મમ્મી મને બહુ સપોર્ટ કરે છે. મને ભણાવવા માટે પોતાના ઘરેણાં ને એવું બધું વેચી દીધું છે. એટલે હું કઈ પણ આગળ આવીશ ને તો સૌથી પહેલા કમાઈશ ને તો મમ્મીને બધા ઘરેણાં લઈ આપીશ અને જેટલું એને જોઈએ છે ને બધી વસ્તુ પૂરી પાડીશ. અને મમ્મી પપ્પાને સાચવીશ. અને મેરેજ પછી મારું એ ફિક્સ છે, ગમે એની મેરેજ થશે ને પહેલા મમ્મી પપ્પા અને સાસુ સસરા અને છોકરો, એવી રીતે. એના મમ્મી પપ્પા છે ને એને બહુ સાચવીશ એમ. અને મારા મમ્મી પપ્પામાં તો મારી મમ્મી મારી ફેવરિટ છે, કેમ કે એને મને બહુ સપોર્ટ કર્યો છે. અને હજી મને હાલની તારીખે બહુ સપોર્ટ કરે છે. લોકો કઈને વહી જાય ને કે તમારી છોકરી આમ છે તેમ છે, જોજો આટલી છૂટ આપી છે, ભાગી ન જાય. મારી મમ્મી કે મારી છોકરી છે ને હું જોઈ લઈશ, આટલો સપોર્ટ કરે. એટલે મેં જોયું છે કોઈની મમ્મી આટલો સપોર્ટ ના કરતી હોય. મારી મમ્મી હે ને લોકોનું સાંભળીને મને બહુ સપોર્ટ કર્યો છે. નાઈસ, થોડો ડીપ જતો રહ્યો આખો પોડકાસ્ટ. ઓકે, નાનપણથી એટલે દુઃખ બહુ જોયું છે એવું કહી શકાય. સ્ટ્રગલ એ તેનું, મીન્સ કે 3 ભાઈ બહેન છે ને એમાંથી સૌથી વધારે સ્ટ્રગલ મેં કર્યું છે. એટલે જ પૂછવાનો હતો કે કોઈ ભાઈ છે તમારો? હા છે, મારો મોટો ભાઈ છે. ઓકે, 10th સ્ટાન્ડર્ડ નું વેકેશન આવે ને ત્યારે મેં કરિયાણાની દુકાનથી કામ કરવાનું ચાલુ કર્યું છે. 6000 ની સેલેરી શીખવું પડશે કઈ. હા, 6000 સેલેરી હતી અને મહિનાની 6000 આપે. જોખવાનું તોલવાનું ને એવું બધું કે ને એ બધું કામ કરવાનું હતું. એટલે મારું સ્ટાર્ટિંગ ત્યાંથી કર્યું હતું. અને મમ્મીએ પહેલેથી મને એ રીતે ટ્રીટ કરી છે કે તારે કાંઈ પણ તારા શોખ છે, તારે બધું જે ડ્રીમ ને પૂરું કરવું ને તારાથી કર, આના ઉપર ડિપેન્ડ ના રહે. કઈ રીતે મેં કામ કર્યું છે, વેકેશન હોય ને તો સવારે 8 વાગે કરિયાણાની દુકાને જવાનું હોય, 8 વાગે જવાનું ને સાંજે 7 વાગે છૂટા. અને 7 વાગ્યા પછી મેં ચોટાડવાનું કર્યું છે. એટલે 12-1 વાગ્યા સુધી સાડીમાં સ્ટોન ચોટાડે, ખબર એ ચોટાડવાનું કર્યું છે. એટલે મને હે ને ગમે એટલું સ્ટ્રગલ આવે ને એનાથી કાંઈ મતલબ નહીં, ખાલી મને કામ મળવું જોઈએ. પેલું કહેવાય ને તું મહેનત કરતા જા, ફલકી ચિંતા મત કર. કામ હું બધું કરી લઈશ, જેટલું આવશે ને એટલું કામ કરી લઈશ. પણ છે ને સામે મને એટલું
ઇનપુટ છે ને તો આઉટપુટ મને મળવું જોઈએ એમ. રિઝલ્ટ અને મળવું જોઈએ. હા, અત્યારે મારે કઈ એવું નહીં કે છે ને પૈસા મળવા જ જોઈએ, બસ અત્યારે મારું હું એ સ્ટેજ ઉપર છું, લોકો મને બધા ઓળખવા જોઈએ કે આ ભાઈ જાનવી પટેલ છે, આ ફૂડી ગર્લ છે, લોકોના મોઢે હોવું જોઈએ. જેમ કેમ અત્યારે સૌરવ જોશી થાય છે, એમ હું મારું ડ્રીમ છે કે યુટ્યુબર બનું ને તો બધા જ ઓળખવા જોઈએ કે ફૂડી ગર્લ જાનવી પટેલ આ રીતે. ઓકે, સી આ એક ખાસિયત હોય છે પોડકાસ્ટની કે જ્યારે પોડકાસ્ટ તમે યુઝ્યુઅલી કરો ને અને કોઈ ગેસ્ટને સામે કોઈને પણ બેસાડો તમે અગર કરતા હોય તો એ એકદમ ખુલીને બહાર આવે. કદાચ મિની વ્લોગમાં આ બધું નહીં કહી શકતા હોઈએ, પણ આજે પહેલી વાર આઈ થિંક આ બધું ઓપન કર્યું છે, રાઈટ? તમે જ્યારે મેં હમણાં એક આગળ ક્વેશ્ચન આન્સરનો વિડીયો કર્યો હતો ને, ત્યારે મેં વિચાર્યું હતું બધું કહી દઉં, પછી મને એમ થયું કે ના નથી કેવું, રહેવા દે ને, હું કોઈને મારી અંદરની વાત હું કામ શેર કરું. પછી જ્યારે કાલ પોડકાસ્ટનું તમે મને જ્યારે કીધું ને ત્યારે મેં ઘણાના પોડકાસ્ટ જોયા. મેં કહું પોડકાસ્ટમાં હોય શું, કેવું હોય, ત્યારે ખબર પડી કે ભાઈ જે પર્સન છે એની બધી અંદરની વાતો અહીંયા કહી દેવામાં આવતી હોય, જે તમારી અંદર ચાલતું હોય ને એ બધા ક્વેશ્ચન ત્યાં પૂછાતા હોય, એ બધું અંદરથી કહી દેવાનું હોય. એટલે મેં કીધું આપણા શોની છે ને ખાસિયત એવી છે કે એક ટેગલાઇન જ એવી છે આપણા શોની કે અનલોકિંગ ધ હ્યુમન બોડી. જેવી હ્યુમન બોડી અને પ્રોપર અનલોક કરી દઈએ છે કે દુખી છે તો બોલ, સુખી છે તો બોલ, શું કેવી જર્ની છે એ તું કહી દે. ખાસિયત જ એ છે. ઓકે, જોબ પર તમે આઈ થિંક ઘણી બધી વાત કરી અને ઘણી બધી જોબ કરી છે. હવે મને ધીરે ધીરે એટલી ખબર પડવા માંડી, જ્યાં સુધી આપણે બેઠા ત્યાં સુધી આઈ થિંક લોકોને એમાં વધારે હવે ઇન્ટરેસ્ટ હશે અને એમાં વાતો બી વધારે નીકળશે. જોબથી શરૂઆત કરીએ. કેટલા પ્રકારની પહેલા તો જોબ કરી છે તમે? પહેલી જોબ મારી કરિયાણાની દુકાને હતી, બીજી જોબ ક્લોથની દુકાન હોય, ઘડી કરવાની, કપડાની ઘડી કરવાની, ત્રીજી જોબ હતી જ્વેલર્સમાં, જ્વેલરીની જે શોપ હોય ને ત્યાં. પણ ત્યાં મને કેલ્સી મારતા જ ન આવડતું, ગણિત મારું બહુ વીક છે, એટલે ત્યાંથી 2-3 દિવસ ગઈ, ચોથે દિવસે જ્યાં ત્યાંના બધા સ્ટાફ હોય ને એ લોકોએ કીધું કે આ છોકરીને છે ને કઈ નથી આવડતું, આને નહીં રાખો, એટલે ત્યાંથી મને કાઢી નાખવામાં આવી. પછી ચોથી જોબ હતી ને સ્ટાર્ટિંગમાં હું ધીમે ધીમે કોલિંગ આવે ને, આપણે ફોન નહીં આવતો હોય કે સર તમારું સીમ આમ છે તો આમ કરાવો, બેંકમાંનું કોલિંગ હોય, બેંકનું હોય લખતું, તો એ કોલિંગમાં એમાં કોલિંગમાં મેં 3-4 જગ્યાએ અલગ જગ્યાએ કરી. અડાજણ છે, વેસુ છે, પછી મેં પ્રેસમાંય કામ કર્યું છે, દિવ્ય ભાસ્કર વાળું પ્રેસ છે ને, ઘરે ઘરે જઈને પેપર વેચવાના, એમાંય મેં કામ કરેલું છે. 9,000 સેલેરી હતી. આઈ લાઈક યોર ઓનેસ્ટી બ્રો. પહેલા તો કે બધું જ કહી દો છો. બધું જ. અને મને કામ કરવામાં કઈ શરમ નથી. મેં પહેલા જ તમને કીધું, ઘરે જઈને પેપર વેચવાના ને. અને ત્યાં કેવું અમુક એવા લોકોને ઘરે જઈએ ને તો ઘર જોઈને એમ થતું, ઓ વાહ, આ લોકોને કેવું બેઠા બેઠા બિંદાસ બધું આમ. તો ત્યારે મને એમ થતું કે હું એક દિવસ છે ને કમાઈશ, આ લોકોની હારે આવીશ ને બધું. પણ અત્યારે તો કેવું પેપર વેચવા જાઉં છું ને એ કરું. ત્યારે સ્ટાર્ટિંગમાં મને એવું થતું કે ભાઈ હું પટેલની છોકરી થઈને આ લોકોને ઘરે ત્યાં પેપર દેવા જાઉં છું, કેવું લાગશે એમ. કોઈને ઘરે, મારા ઘરે કોઈને નથી ખબર મેં પેપર દીધેલા છે. 3 મહિના મેં છે 9,000, કેમ કે ઘરે સેલેરી કેટલી મેં કીધી હતી કે મને છે ને 8,000 જ મળે છે, પણ 9,000 સેલેરી 1,000 તો મારી પાસે બચશે, એટલે 1,000 રૂપિયા હાટોથી મેં ઘરે પેપર વેચવાનું ચાલુ કર્યું. એ પેપર વેચ્યા પછી હું ડાયરેક્ટ છે ને આ રીતે સોશિયલ મીડિયાનું ને એનું બધું મેનેજમેન્ટ ની બધું હોય ને એમાં આવી. અને રિસેપ્શનનું મેં કામ કરેલું છે. ત્યાં હું લાસ્ટ 4 વર્ષ સુધી મેં કામ કર્યું. તો ત્યાં મને ઘણું શીખવા મળ્યું. અને મારી એકદમ બેસ્ટ કંપની હતી, ટ્રુ કલર્સ કરીને કંપની છે, એ મારી એકદમ બેસ્ટ કંપની હતી. ત્યાંથી મને ઘણું શીખવા મળ્યું, સોશિયલ મીડિયાનું શીખવા મળ્યું. અને એ લોકોએ મને ચાન્સ આપ્યો કે તું વિડીયોઝ બનાવ અમારા. એ આખી ફેબ્રિકની કંપની હતી, એટલે એ લોકોનામાં છે ને, એ લોકોને મારા ઉપર છે ને દયા ભાભીનો કેરેક્ટર બેસ્ટ લાગતો. તો જ્યારે રીલ્સ બનાવવાનું હોય ને તો મને દયા ભાભી બનાવી દે. એટલે એ કેરેક્ટરમાંથી ત્યાંથી હું ફેમસ થઈ ગઈ. એટલે ત્યાં બધા ક્લાયન્ટ ની બધા આવતા હોય ને તો રિસેપ્શન ઉપર બેઠી હોય ને તો એમ જ કે ઓ તમે રીલ્સ બનાવો છો ને, એવી રીતે એ રીતે આગળ આવી. પછી ત્યાંથી મૂકીને પાછી બીજી જ ફેબ્રિકની ત્યાં ગઈ. અહીંયા મારો 15 હતો, ત્યાં 18 થયો, 18,000 સેલેરી હતી. ત્યાંથી મૂકીને સીધી હું બીજી એક કંપની છે ત્યાં ગઈ. ત્યાં મોઝોનાઇટ ડાયમંડનું ને એ રીતે વર્ક હતું. આપણે વોચ ને એવું બધું બને બહાર ફોરેનની કન્ટ્રીમાં જાય ત્યાં સોશિયલ મીડિયાનું કામ, સોશિયલ મીડિયાના પેજ હેન્ડલ કરવાના, કઈ રીતે વર્ક કરવાનું, રીલ્સ બનાવવાની, રીલ્સ પોસ્ટ કરવાની. યુટ્યુબ મારું ત્યારથી મારા મગજમાં આવ્યું કે હું મારું પોતાનું કરું. એ લોકોનું યુટ્યુબ મેં ચાલુ કરી દીધું, મોનિટાઇઝ ચેનલ થઈ ગઈ, એ લોકોને ઇન્કમ પણ આવવા માંડી. મને કઈ ખબર નહોતી કે યુટ્યુબમાંથી પૈસા આવે, પણ જ્યારે એ લોકોને આવ્યા ને ફર્સ્ટ ઇન્કમ એ લોકોને 23,000 રૂપિયા આવ્યા. મેં કીધું મારી સેલેરી કરતા આમાં જાજુ આવે છે ભાઈ, આ કરવું જોઈએ અમારે. એટલે ત્યારથી એ મૂકીને સીધી છે ને મેં કીધું હું મારા વ્લોગ બનાવું. એટલે જોડે છે ને મેં કુકિંગ ને એવું બધું. અને કેવી રીતે કરું ખબર, 7-8 વાગે ત્યાંથી આવું એટલે ઘરે કંઈક ને કંઈક ડેઈલી ખાવાનું બનાવું, અલગ અલગ રેસીપી ને એ વિડીયો મૂકું. તો એમાં કેટલા 1,000-2,000 જેવા વ્યૂ આવ્યા. અને મેં તમને જેમ કીધું એમ પહેલો વ્લોગ મેં મૂક્યો, લોકોને ગમ્યો. એટલે જોબની જોડે કન્ટિન્યુ મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અને પછી એમાં મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો ને એટલે મેં જોબ છોડી દીધી. ઓકે,
એટલે મેં ટોટલ કેટલી ખબર 15 થી 16 જોબ કરી છે. હમ. કરિયાણાની દુકાન મારી ફર્સ્ટ જોબ હતી અને લાસ્ટ હતી સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ. પૈસાનું કેટલું હતું, ક્યાંથી શરૂઆત કરી તમે, ક્યાં અત્યારે છો? જોબ મેં કરી ને એટલે કહેવાય ને 10મું ભણતી ત્યારથી, એટલે જોબમાં મેં 6 વર્ષ આપ્યા હશે આઈ થિંક. એટલે 6,000 સેલેરી, કરિયાણાની દુકાને 6,000 સેલેરી થી સ્ટાર્ટ કરી અને લાસ્ટ મારી જે જોબ છોડીને 21,000 સેલેરી હતી. એટલું છું. મેં કીધું 6,000 માં 21,000 હજી હું કમાઈ થઈ ગયું છું. 6,000 યુટ્યુબ ને આપું તો ખાસું એવું કમાઈ લઈશ એમ. એટલે પછી જોબ નું મેં વિચાર્યું કે છોડી જ દઉં, એકવાર રિસ્ક લઈને જોઈએ, શું ખબર આગળ આવી જઈએ. ઓકે, તો સોશિયલ મીડિયાનો આઈડિયા એટલે તમને આ રીતે આવ્યો કે એક વખત તમે જોયું 23,000 જોયા એટલે એવું થયું કે ભાઈ આપણે બી કરવું જોઈએ, આપણે પણ કરવું જોઈએ. હા, બાકી યુટ્યુબ માં ચેનલ હતી, મુક્તિ કઈ નહીં, 2021 થી બનાવેલું એમનેમ જ પડ્યું હતું. પણ આ લોકોનું જોયું ને તો મેં મારા પોતાના વિડીયોઝ મૂકવાનું ચાલુ કર્યું. 600 વ્યૂ આવ્યા, 1000 વ્યૂઝ આવ્યા, ધીમે ધીમે આવતા ગયા. તો અત્યારે હવે લાખ ઉપર સુધી વ્યૂઝ આવે તો હવે ગમે. પણ હજી એમ થાય કે ના, બધાના કેવા મિલિયન ઉપર વ્યૂઝ આવે, મારે એટલા તો જોઈએ જ છે. ગમે એટલી મહેનત કરવી પડે, કરશું. ઓકે, ઓડિયન્સ પર્સપેક્ટિવ થી હું વાત કરું, કેમ પણ સ્ટ્રગલ તમારે કરવી પડી હતી? ઘરે કેમ સારા હાલાત નહોતા? એમ કહીએ ને તો એમ સારા હાલાત હતા, પણ પહેલેથી મારી મમ્મી છે ને એવી રીતે જ મને બનાવવા માંગતા હતા. મારી મમ્મી પોતે એના ત્યાં જોબ કરેલી છે. મારી મમ્મી હીરા ઘસવા જતા, મુંબઈ રહેતા ને ત્યારે. તો મારી મમ્મીને એવું કે છે ને, મારો મોટો ભાઈ છે, મોટો છોકરો હોય ને એને બહુ લાડ લડાવતા હોય, એને આપણે કઈ ના કહી શકીએ. વચલું જે હોય ને, હું વચલી છું, એટલે એને તમે જેમ ઢાળવું હોય ને એમ વળી જાય, જેમ કયો ને એમ કરવું પડશે. પૈસા જોતા છે, હાથે કમાવ, હાથે લ્યો, એવી જ રીતે મારા ઘરે હતું. એટલે ઈ રીતે પહેલેથી હતું ને, એટલે મેં ઈ રીતે ચાલુ કર્યું. બાકી ઘરે કન્ડિશન ક્યારેક નબળી આવી છે, પણ કાંઈ નહીં, અને ક્યારેક સારી આવી છે. પણ પછી કેવું, એકવાર હું આ ફિલ્ડમાં ગઈ ને કામ કરવાનું, એટલે એવું થઈ ગયું કે હવે પપ્પા પાસે જ પૈસા નથી લેવા, હું જાતે કમાઈને જાતે જ મારી રીતે બધું કરીશ એમ. આજે તમે ફૂલ્લી ઇન્ડિપેન્ડન્ટ છો? ફૂલ્લી. જે બી અત્યારે કરો છો બધું તમારા પૈસા? બધું મારા પૈસા. પપ્પા પાસેથી લાસ્ટ મેં કેટલા 3-4 વર્ષથી પૈસા લેવાનું બંધ કરી દીધું હશે. મારી જે જોબ કરું છું ને, જોબ ને સેલેરી આવે ને, ઘરે બધી સેલેરી આપી દઉં. કપડા કે એવું કંઈક લેવું હોય, મતલબ મારી 20,000 સેલેરી હોય તો ઘરે આપી દીધી હોય 20,000 સેલેરી, તો બસ એમાંથી કપડા લેવા હોય તો મમ્મીને કહું કે ભાઈ એમાંથી 5,000 આપો, 15 રાખો, એ રીતે. મારે વધારે કઈ ખર્ચો ના હોય, ખાવા પીવાનો ને કપડાનો હોય, કેમ કે ખાવાની હું શોખીન છું અને કપડા ને એવું બધું છોકરીઓને જોઈએ, બસ. બાકી ઘરેથી માંગવાનું ક્યારેય નથી આવ્યું મારે. શું વાતો કરીએ તમે, બોલો. આટલું બધું એમણે કહી દીધું. કેવી અત્યારે રિલેશનશિપ કેવી છે ફાધર અને મધર સાથે? બહુ સારી છે. જે કઈ શેર મારે છે ને, મારા પપ્પા જોડે બધા છોકરાનો કેવું હોય, પપ્પા એના ફ્રેન્ડ હોય. હું છે ને મારા પપ્પાથી બહુ બીવું. કોઈ દિવસ છે ને, ખબર નહીં, પહેલેથી નાનપણથી મને એટલી બીક કરેલી છે અંદર. હું કોઈ દિવસ મારા પપ્પા જોડે વાત ન કરી શકું. બધા કેવા હોય, પપ્પા જોડે મસ્ત બાજુમાં બેઠા હોય, સોફે વાતું કરતા હોય, ઈ મારા પપ્પા જોડે વાત ના કરી શકું. મારા મમ્મી જોડે એકદમ ફ્રી છે પપ્પા, એકદમ ભોળા, કાંઈ નો કે. તો કેમ એવું? ખબર નહીં, એ બીક જ છે મારી અંદર એવી. મારા પપ્પા તમે ગમે એવું કઈ પણ કરી નાખશો ને, એક શબ્દ નહીં બોલે, ખીજાશે નહીં, કાંઈ નહીં, ઉલટાનું મમ્મી છે ને વાહો ફાડ નાખશે, એટલું મારશે. પણ તો બી નથી બીક લાગતી? તો મારી મમ્મી છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ ની જેમ. કાંઈ પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં આમ તેમ થયું હોય ને તો મમ્મીને બધું શેર કરું. કાંઈ પણ એવું હોય, ફ્રેન્ડ ને બોયફ્રેન્ડ છે, આ છે, બધું મમ્મીને કહી દઉં. પણ છે ને પપ્પા જોડે કોઈ જાતની વાત નહીં, કામ પૂરતું કામ, ખાવાનું ટાઈમ ટુ ટાઈમ ખાઈએ ઈ, અને ક્યારેક આમ પૂછે તારા મમ્મી ક્યાં ગયા છે, આ તે, બસ એવી જ રીતે. બાકી પપ્પાથી બીક ન લાગે કઈ નહીં, પણ એક કેવું નાનપણથી બીક આવી ગઈ છે ને અંદરથી, ઈ આમ એક કહેવાય તો આમ શરમ લાગે અને આમ બીક, બે ભેગું છે. પપ્પા જોડે ફ્રીલી હું વાત ન કરી શકું. અને ઘણા લોકો મને એમ કે વ્લોગમાં ન લઉં ને તો તમારા પપ્પા નથી, તો એ લોકોને મારે એટલું કેવું છે કે ભાઈ મારા પપ્પા છે, પણ એ વ્લોગમાં આવતા, મારા પપ્પાની બહુ શોખ છે વિડીયોઝ ને એવું બધું બનાવવાનો, મારા પપ્પા બનાવે, પણ છે ને હું એની સામે આમ કેમેરો જ ન કરી શકું. એમ થાય કે ના રેવા દઉં, ખીજાઈ જશે તો. આમ ખીજાય નહીં, પણ તો એવી અંદરથી બીક છે મને, બાકી એવું કઈ છે નહીં. ઓકે, આખી આ તમારી જે સ્ટ્રગલ જર્ની છે એમાંથી એક ક્વેશ્ચન હું પૂછું, શાંતિથી જવાબ આપજો. ઓકે, શું શીખ્યા તમે આખું આ સ્ટ્રગલ છે એમાંથી મને કંઈક શીખડાવવું હોય તો શું શીખ્યા તમે? એક વસ્તુ, સ્ટ્રગલ તો જો લાઈફમાં છે ને રહેવાનું જ છે, મહેનત ક્યારેય નહીં છોડવાની. ક્યારેક એવું થાય ને કે નથી કરવું, અને ઘણીવાર મને પોતાને વિચાર આવેલા છે કે મરી જાવ, આત્મહત્યા કરું, આ તે, પણ નહીં કરવાનું. આજે સમય ખરાબ છે ને, કાલનો સમય બહુ સારો આવશે.
હંમેશા છે ને એવું રાખવાનું, આજનો દિવસ ખરાબ છે ને તો કાલનો દિવસ બહુ સારો આવશે. એ હિંમત ક્યાંથી લાવી મારે તો હિંમત તો કેવું અંદરથી રાખવું પડે. મીન્સ કે મારું પહેલેથી એવું છે, ઘણી વાર છે ને હું બહુ રોઈ દઉં, અને રોવું હોય ને તો હું હે ને બધા સામે ના રોઈ શકું. મારા ઘરે ટોયલેટ બાથરૂમ છે ને, બાથરૂમમાં જઈને હું રડું. અને કાં તો મારા ઘરે મંદિર છે, એમાં શિવલિંગ હું લાવેલી છું, અને ઘણી વાર છે ને ડોર બંધ કરી દઉં, શિવલિંગને બેસાડું અને રડતા રડતા વાત કરું કે મહાદેવ મારી હારે કેમ આવું કર્યું, કેમ મારા જોડે જ આવું બધું થાય છે. એવી રીતે ભગવાનને ફ્રેન્ડ બનાવેલા છે એમ. તો એ રીતે અને આ રીતે તમને કહું તો સ્ટ્રગલ નું તો મને આઈડિયા નથી, બાકી મારી અંદર છે. હોપ ક્યાંથી તમને મળે છે? મોટિવેશન થોટ્સ ને એવું બધું આવતું હોય ને એ બધું જોઉં, અને ઘણા લોકો એવા છે, એ લોકોના બધા વિચારો ને એવું બધું સાંભળું. ઓકે. જે તમારા ક્લોઝ વન છે તમારી લાઈફમાં, એની સાથે રિલેશનશિપ કેવી છે? એ લોકો સપોર્ટ કરે છે તમને? હા, બધા સપોર્ટ કરે. જ્યારે તમે લો ફીલ કરો ત્યારે કોની પાસે જાઓ છો? હું એકદમ લો ફીલ કરું ત્યારે એક તો હું ઘરે વાત નો શેર કરી શકું, એકલા જ અંદર ને અંદર ઘૂંટણ મહેસૂસ થાય ને એવું બધું કરું, એકલા રડીને ઓલું કરી નાખું. સૌથી પહેલા તો ભગવાન પાસે જાઉં, અને પછી એક મારો ફ્રેન્ડ છે એમની પાસે, અને એક આ અમારું આખું એક સર્કલ છે, આખું ગ્રુપ. ક્યારેક બહુ માઇન્ડ પેલું હોય ને તો બધા ફ્રેન્ડ ભેગા થઈએ. અમારું ફિક્સ છે શનિવારે ભેગું થવાનું અને મસ્તી કરવાની, વાતો કરવાની. અને આ આખું ગ્રુપ છે ને મારે લાસ્ટ 2 વર્ષ જેવું થયું હશે બન્યું ને એને, પણ બહુ જોરદાર ગ્રુપ છે. અને આ ગ્રુપ આખું તોડવા નથી માંગતી. કાંઈ પણ આમ થઈ જાય ને તો કેવું, કોઈને આમ તેમ પ્રોબ્લેમ હોય ને શેર કરી દેવાનો, સોલ્યુશન લાવી દેવું. પણ છે ને ઘણા ફ્રેન્ડ્સ મેં ખોયા છે, એટલે આ ગ્રુપ જે છે ને એને તોડવા હું નથી માંગતી. એટલે કાંઈ પણ આમ તેમ હોય ને તો એક મારી ફ્રેન્ડ છે રાધી, બધી વાત હું ડાયરેક્ટ એને શેર કરું. અને બીજી છે જાડી હું કરતો જાનવી, ઈ પણ મારું એવું બહુ પર્સનલ હોય ને બધું રાધીને ખબર છે, કેમ કે મારી જોડે સ્ટડી કરેલી છે, બધું એને ખબર હોય. ઘરે કાંઈ પણ પ્રોબ્લેમ ને બધું થાય ને તો બધું એને શેર કરું. ઓકે. સ્કૂલની કોઈ વાતો યાદ છે? સ્કૂલની વાતો એટલી બધી ખાસ યાદ નથી, કેમ કે સ્કૂલમાં કોઈ મોટો કાંડ નથી કરેલો આમ તોફાની છોકરાનો હતા તમે? હા, ઈ તો છું ને. બેન્ચીસ ઉપર ઊભી કરીને સ્કેલે કઈ મારી છે સરે મને. અને એમાં કાંડમાં તો કાઈ ન હોય કે શું કહેવાય, બહુ જોરદાર કાંડ કર્યા છે, પણ મને યાદ નથી કેમ કે એટલા બધા કાંડ કર્યા છે. બેન્ચીસ તોડી નાખી હોય કે તમને સસ્પેન્ડ કરી દીધા હોય, પ્રિન્સિપલ પાસે લઈ ગયા હોય, એવો કોઈ કાંડ? જ્યારે છે ને સ્કૂલ, હું છે ને છોકરાઓની ગેંગ હોય ને ઈ ગેંગમાં રહેવા વાળી માણસ, મારી સાઈડ થી હું ના રહું. એટલે શું કહેવાય, છોકરાની ગેંગ ઈ લોકો હોય ને, ઈ લોકો કેવું કરે, આપણે ખબર છેલ્લો દિવસ હોય ત્યારે ઈ લોકો બધા એમ કે કેમેરા તોડવાના છે, પંખા કાઢવાના છે, તો ઈ લોકો બધા હારે મળી જાવ. પંખા કાઢવાના ને એવું બધું હોય ને છેલ્લા દિવસે, તો ઈ લોકો હારે મળી જાવ. પણ જ્યારે ઈ લોકોનો વારો પાડવામાં આવે ને ત્યારે મારોય વારો પડી જાય. અને છોકરીમાં કોઈ એવી નહીં, છોકરીમાં હું એક જ, અને 2-3 હજી ગર્લ્સ હતી, ઈ હતી આમ કહેવાય ને ગુંડી ટાઈપની છોકરીઓ, એવી બધી. અને ચાલુ ક્લાસે હે ને સમોસા ખાવા, વટાણા ખાવા ને આ બધું, એ બધું ચાલુ ક્લાસે. રિસેસ પછીનો ટાઈમ આવે ને પહેલા તમે લઈ આવીએ, અને પછી ચાલુ ક્લાસે ખાઈએ. ચાલુ ક્લાસે ફોન વાપરેલા છે અમે લોકો. છેલ્લી બેન્ચીસ વાળા હોય ને જોડે જ બેસવાનું, મસ્ત ફોન જોતા હોય. अपने स्कूल दिन याद आ गए, स्कूल वाले दिन. સ્કૂલ વાળા દિવસે મારા બહુ સારા હતા. ઈ લોકો અત્યારે બધા મને કહે ને કે તું બહુ આગળ આવી ગઈ જાનવી, લાગતું નહોતું કે તું આગળ આવી છે. એટલે એમ ફીલ થાય કે ના ભાઈ, જે કાંઈ છું ને એ આના લીધે છું, સોશિયલ મીડિયાને લીધે છું. બાકી ભણવામાં તો ગ્રેટફુલ છો જેટલું બી છે તમારી પાસે એનાથી? હા, કાંઈ નહોતું ને એમાંથી આટલું છે ને એટલે બહુ છે મારા માટે. બહુ ખુશ છું એટલામાં. કોલેજ ડેઝ આમ યાદ આવે છે કે કદાચ કોલેજ ગયો તો હજી વધારે મજા કરી શકે? હા, મેં કોલેજ નથી કરી, એટલે છે ને બધા મને કે, મારી સિસ્ટર પોતે કહે કે કોલેજ કરી હોત ને તો બહુ મિસ કર્યું છે. એક તો હોસ્ટેલમાં રહેવાનું મિસ કર્યું છે ઈ કે, અને કોલેજમાં રહેવાનું મિસ કર્યું છે ઈ કે. ત્યાં બે કર્યું હોત ને તો લાઈફમાં તારે બહુ મજા આવત. પણ છે ને કેવું ખબર, આ લોકો બધા ફ્રેન્ડ છે ને બધા મારા કોલેજ વાળા ફ્રેન્ડ છે. આ બધા મીન્સ કે કોલેજ ગ્રુપના છે, હું જ મોટી છું એમ. એટલે આ લોકો જે છે ને ઈ લોકો મસ્તી રીતની છે. અમે લોકો ફામે જઈએ ને ત્યારે મસ્તી ને એવી રીતે બધું કરીએ. ગમે ત્યાં ફરવા જઈએ ને એ રીતે મસ્તી કરે ને તો એ બધું મને કઈ પાસનું યાદ જ ના આવે. નો સ્કૂલ લાઈફ યાદ આવે, નો કોલેજ કે એવું કઈ યાદ આવે. આ લોકો જોડે બી ફીલ ના થાય ને, કારણ કે છે ઓલરેડી. હા, અમાર ગ્રુપ 7 લોકોનું છે, 7 થી 8 લોકોનું, પણ ઇનફ છે. કોઈ હવે ઇન્વોલ્વ ના થવું જોઈએ અને કોઈ આ ગ્રુપમાંથી જવું ના જોઈએ. ઓકે, જે છે એ એટલા બેસ્ટ એમ. ઓકે, ફ્રેન્ડશિપ ઉપર વાત ચાલે છે ને તો મિત્રતા ઉપર વાત કરીએ. ઓકે, કેટલી જરૂરી છે મિત્રતા લાઈફમાં? જેની પાસે ના હોય એને શું કહેવા માંગશો?
બધા ઘણા લોકો એમ કહેતા હોય, ઘણા લોકો ખબર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ આવે તો એમ કહે કે આ ફ્રેન્ડ ને છોડી દે. ના છોડવું જોઈએ, કેમ કે ફ્રેન્ડશિપ બહુ જરૂરી છે. કૃષ્ણ સુદામાની મિત્રતા એ રીતે કઈ પણ હશે ને તો મિત્ર પેલા કામ આવશે. અને મારે છે ને કાંઈ પણ એવું હોય ને તો મેં જેમ કીધું એમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એને હું કોલ કરું. અને મારું કેવું છે, મને હે ને તમે કયો તો મને હે ને આમ ઈર્ષા થાય કે મારી ફ્રેન્ડ છે ને તો તારે બીજી નવી ફ્રેન્ડ નહીં બનાવવાની, તું મારી તો મારી જ ફ્રેન્ડ. જેલેસ. હા, મારી ફ્રેન્ડ હું એની જોડે હોઉં ને તોય તને છે ને અમારે બેને જોડે જ રહેવાનું. ત્રીજું કોઈ આવે ને તો હાથ પકડીને આગી વહી જાઉં. મારી જોડે છે ને તો મારી જ ફ્રેન્ડ એમ, ત્રીજું કોઈ નહીં. બે બેસ્ટ ફ્રેન્ડ તો બે અને ત્રણ તો ત્રણ. એવી રીતે છોકરીઓની ફ્રેન્ડશિપમાં એવું મેં સાંભળેલું છે, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, ઓકે, કે છોકરીઓની ફ્રેન્ડશિપમાં અંદર છે ને ઈર્ષા બહુ થતી હોય ને નાના વાતે ઝઘડા થતા હોય. કેમ એવું? એકબીજાથી જેલેસ ફીલ કરે. મીન્સ કે એવું કે જો 3 ફ્રેન્ડ હોય ને તો અમારે એવું થતું. હું જ્યારે એરોસ્ટેટ નું જે કહું છું ને એમાં રાધી, હું અને કીર્તિ અમે 3 ફ્રેન્ડ. જો કે ત્રણેયના મનમાં કઈ ખોટ નહીં, પણ કેવું રાધી મારી જોડે રહી અને તો કીર્તિને એવું થઈ કે ઈ કેમ ભાઈ જાનવી જોડે રહી છે મારી જોડે નહીં, ઈ બે એક એક્ટિવા ઉપર આવે છે, એક બસમાં જોડે આવે છે, તો એ રીતે થાય. અને રાધી મારા જોડે નો રહીને ક્યારેક મારે લીવ લીધી હોય ને તો ઈ કીર્તિ જોડે એક દિવસ રહી હોય, ફોટોસ ને એવું બધું પાડ્યું હોય ને તો પછી બીજી વાર એની જોડે જાવ નહીં. તું એની જોડે ગઈ હતી ને હવે આવમાં નથી આવું. અંદરથી ખબર નહીં કોણ જાણે એવું છે કે 3 ફ્રેન્ડશિપ હોય ને તો એમાં થાય કે ના ભાઈ નથી રહેવું, પણ તોય અમારી 3ની ફ્રેન્ડશિપ સારી છે. ઝઘડો કઈ વાતે થાય ફ્રેન્ડ્સમાં? ગર્લ્સની ફ્રેન્ડશિપમાં સ્પેશિયલી એમ તો મારે કોઈ જોડે ઝઘડો નથી થયો. ફ્રેન્ડ્સમાં તો કોઈ જોડે ઝઘડો એટલો બધો નથી થયો. બાકી થાય ને તો આ રીતે જ થાય, સીધું હું રડવા જ લાગુ કે ભાઈ તું મારી ફ્રેન્ડ છો ને તું શું કામ એની જોડે રહે છો. કોઈ એક્સપેક્ટેશન છે ફ્રેન્ડશિપ થી કે આટલું તો તારામાં આટલો ગુણ હોવા જ જોઈએ ને આટલા તો ના જ હોવા? હા, જો હું બીમાર હોઉં ને તો તારે મને સામેથી પૂછી લેવાનું કે ભાઈ શું થયું, દવા લીધી કે નહીં, ફ્રેન્ડશિપમાં આવું. અને બીજું તો કેવું, બાકી કોઈ એવી એક્સપેક્ટેશન નહીં કે જે છે ઈ. અને મારી જોડે રહે છે ને તો મારી જોડે જ રહેવાનું, બીજાની કોઈ એવું નહીં રાખવાનું કે નવી ફ્રેન્ડ બનાવવા. જો કે રાધી કોઈ દિવસ નથી બનાવી નવી ફ્રેન્ડ, અને મારી લાઈફમાં કોઈ નવી ફ્રેન્ડ નથી આવી. જે છે આ લોકો બધું આખું ટીમ જ આવી છે આખી ફ્રેન્ડશિપની. એટલે ઈ રાધી જોડે હું મેચ ન કરું અને રાધીને કોઈ દિવસ આ જોડે ખોટી હું ફ્રેન્ડશિપ બગડે નહીં. રાધી અલગ છે, જ્યારે મારે ક્યાંય જવું હોય તો અમે 2 લોકો છે અને આ ટીમ છે તો એ લોકો જોડે હું એ રીતે જાઉં. ભેગી નહીં કરવાની ટીમ, નહીં ખોટી આ લોકો લઈ જાય તો. જુગાર સારું ચાલી રહ્યું છે એમનો. બધું આજે કહી દીધું ને જે જોશે એને ખબર પડી ઓ આ બધું ગણિત છે ને સરવાળો આનો આમ છે બધો. ઓકે, તો ક્યારેક તૂટી જશે ત્યારે શું કરશો? એવું ક્યારે વિચાર્યું છે એની પછી? ફ્રેન્ડશિપ તો જ્યાં સુધી બનશે ને ત્યાં સુધી હું તૂટવા જ નહીં દઉં. એક મેં જે તમને રાધી કીધું ને, એક હજી ભૂરી હોતેન છે મારી ફ્રેન્ડ. ભૂરી જોડે મારે તૂટી ગઈ હતી ફ્રેન્ડશિપ. 1 વર્ષ પછી સામેથી પાછી આવી. અને ફ્રેન્ડ જેમ છોકરાઓની ફ્રેન્ડશિપ હોય ને ગાળાગાળી ને આવું બધું, એવું અમારા ગર્લ્સમાં પણ હોય. એટલે એવી રીતે છે ને છોકરાઓનું કેવું હોય કે ભાઈ આ રીતે બોલાવાનું ને આ રીતે ઓલી રીતે, એવી જ રીતે અમારું. અને બીજી બધી ટ્રિપિકલ છોકરી જેવું નહીં કે ભાઈ આ રીતે કામ કરવું, આ રીતે ફ્રેન્ડશિપ રાખવી, નહીં. બિંદાસ છોકરાઓની જેમ રખડવાનું, નાઇટ આઉટ કરવાની, આ રીતે. એટલે એ બધું મેં હે ને ભૂરી જોડે કરેલું છે. બધા છોકરાઓ બિચારા ખાલી અહીંયા પાછળ બેઠા કહેતા મમ્મા ખાલી બદનામ છે, આવું તો અમે કરતા બી નથી. હા, તો ઈ લોકો જોડે એવી રીતે છે. ફ્રેન્ડશિપમાં મને વધારે છે ને મારે કોઈ જોડે ફ્રેન્ડ નથી, કોઈ ફ્રેન્ડ્સ નથી. રાધી, ભૂરી ને આ ટીમ, બસ એટલા જ છે. બેસ્ટ ફ્રેન્ડ તો કોઈ નથી. ઓકે, આગળ ઇન જનરલ લાઈફમાં શું વિચાર્યું છે, શું કરવું છે આ ફિલ્ડને લગતું? ઇન જનરલ લાઈફમાં શું વિચાર્યું? લાઈફમાં તો છે ને મને એમ અત્યારનું જે સ્ટેટ છે ને એ પ્રમાણે મારે યુટ્યુબર બનવું છે. મારું મેઇન ફોકસ યુટ્યુબ ઉપર છે. યુટ્યુબમાંથી મસ્ત આગળ વધવું છે, જોરદારની ઇન્કમ જનરેટ કરવી છે. એ જ પૂછવાનો હતો કે યુટ્યુબમાં કેમ જવું છે, ઇન્કમ માટે કે ફેમ માટે? ફેમ માટે પણ અને ઇન્કમ માટે પણ. કેમ કે જે હે ને તમને નોકરી જોબ ને એ બધું નહીં આપે ને યુટ્યુબ આપશે. મિસ્ટર બીસ્ટ છે. આ લોકો વિચારતા સારા એટલે આટલા બધા એપિસોડ કરી નાખ્યા. ના, મિસ્ટર બીસ્ટ છે, આ બધા છે, સૌરવ જોશી છે, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ખાલી જસ્ટ એની લાઈફના કેટલા 5 થી 10 વર્ષ આપ્યા છે. એકવાર હું જસ્ટ 5 થી 10 વર્ષ ખાલી એકવાર હું આપીને જો 5 થી 10 વર્ષ શું થાય છે જોઈએ. કેટલામું વર્ષ અત્યારે ચાલે છે? હજી તો પહેલું વર્ષ છે મારું. ખાલી લાસ્ટ કીધું ને લાસ્ટ જાન્યુઆરી થી મેં સ્ટાર્ટ કર્યું છે. હમણાં જાન્યુઆરી એનિવર્સરી ગઈ
25K હમણાં થયા ઓલામાં, અને YouTube માં મારે 23.7K સમથિંગ છે. એમાં પણ મિની વ્લોગ ને એ જ મૂકો છો? હા, મિની વ્લોગ અને આડા વિડિયોઝ પણ બનાવું છું, લોંગ વિડિયોઝ પણ બનાવું છું. ફૂડના નહીં, મારા જે અલગ અલગ જગ્યાએ બધે ફરવા જાઉં ને વ્લોગ ઈ બધું બતાવું, એક્સપ્લોર કર્યું. આ સૌરવ જોશી તમારી ઇન્સ્પિરેશન નથી ને? પછી જો તો તમે એવું બતાવો છો, આમ બિચારા કેમેરો હોય દેખો ડેકોરેશન દેખો, એવું નહીં કરતા. ઓ મુझे लग गया गाइस, डेकोरेशन देखो बहुत मस्त है, फ्लावर देखो. પછી બ્લોગ બતાવવાનો મને આ લોકો બધા બહુ કે તું ઇન ફ્યુચર તારો પાર્ટનર આવે તો આવી નહીં બની જાતી સૌરવ જોશી જેવી. મેં કહું ના ના, તમે પણ જોવો છો, આમ રોજ જોવો છો એના વ્લોગ? ના, ક્યારેક જ. વચ્ચે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં આવેલો હતો ને, તો સર્ચ કરીને જોઉં કે એવું તો શું થઈ ગયું છે, કેમ કે એની મેન ક્લિપ જ આવતી હોય એટલે સર્ચ કરીને જોઉં. ઓકે. બાકી વ્લોગ હું કોઈ ના નો જોઉં, મારા કોક જોવો. ઓકે, શું વાત કરીએ આમ આગળ? તમને કયો ટોપિક આમ ફેવરેટ છે? ખાવાનો. આવીએ એના પર શાંતિ, થોડું ધીરે ધીરે આવીએ, કારણ કે એ તો મને ખબર છે બહુ લાંબી વાત ચાલશે. ઓકે, ફ્રેન્ડશિપ ની વાત આપણે થઈ ને, એની પછી જસ્ટ મને અત્યારે એક ટોપિક યાદ આવે છે, એ છે પ્રેમનો. ઓકે, હું આ દરેક લોકોને સવાલ પૂછું છું બીકોઝ મારે આ જાણવું છે દરેક લોકોના અલગ અલગ માઇન્ડસેટ પરથી કે એ લોકો શું વિચારે છે આને લઈને. હમણાં જે ક્વેશ્ચન પૂછવા જવાનો છું એને લઈને. ઓકે, થોડું ડીપ છે અને શાંતિથી એનો જવાબ આપજો. અગેન, વોટ ઇઝ લવ ફોર યુ? પ્રેમ શું છે તમારા માટે? શિવ પાર્વતી જેવો પ્રેમ હોવો જોઈએ, એકદમ પવિત્ર, કઈ પણ કાંઈ એવું નહીં. અને એમાં કોઈ એવા શું કહેવાય પેલું ના હોવું જોઈએ, રૂલ્સ કહેવાય ને. અને કેવું છે, હું અત્યારે જે ફિલ્ડમાં છું ને, બાય ચાન્સ અગર મારા ફ્યુચરમાં આગળ કોઈ પાર્ટનર આવે, એવું ના કેવું જોઈએ કે તું આ ફિલ્ડમાંથી નીકળી જા, બંધ કરી દે, આ નથી સારું, એવું નહીં. કેરિંગ હોવો જોઈએ, લવેબલ હોવો જોઈએ, અને મેન લોયલ હોવો જોઈએ. કેમ કે અત્યારનું તમે જોવો ને, 70 જગ્યાએ મોઢા મારતા હોય એવા હોય, એવું મારે નથી જોતું. એકદમ જેમ ફ્રેન્ડમાં કે મારું છે એમ, જે મારે લાઈફમાં પર્સન આવશે ને, મારો છે તો તું મારો જ રહે, બીજા કોઈનો નહીં, એવી રીતે. રાધા કૃષ્ણ જેવો એટલે નહીં, કેમ કે એ લોકોના મેરેજ નહોતા થયા, રાધા કૃષ્ણના, રૂકમણી અને કૃષ્ણના થયા હતા મેરેજ. એટલે મારે શિવ પાર્વતી જેવું જોઈએ ને, તમને ભોળાનાથ જેવો હસબન્ડ જોઈએ છે, એમ એકદમ ભોળો. ઓકે, સવાલ તો બધા બહુ પોપ થાય છે, પણ આપણે પૂછીએ ધીરે ધીરે. તમારી એક્સપેક્ટેશન શું છે એનાથી? શેનાથી? છોકરાથી. મારું ધ્યાન રાખવું જોઈએ. કમાઈ તો અમે બે મળીને લેશું, ભલે બિઝનેસમેન ના હોય, તારી પાસે નોકરી કે એવું કાંઈ ના હોય, કાંઈ વાંધો નહીં, જોડે મળીને કમાઈ લેશું. મને પૂરેપૂરો સાથ અને સપોર્ટ આપતો હોવો જોઈએ. ક્યારેક હારી જાવ ને તો મારી સ્ટ્રેન્થ બનવો જોઈએ કે ભાઈ હારવાનું નથી, આ છે, આ સમય નીકળી જશે, આગળ જઈશું, આનાથી પણ સારો સમય આવશે. અને થોડુંક કઈ એવું છે કે દુઃખ છે તો દુઃખ કન્ટિન્યુ ચાલવાનું જ છે, સુખનો સૂરજ એ ઉગશે જ ને. ભાઈ બહુ સુલઝી વાતો કરે છે, બહુ મેચ્યોરિટી આઈ થિંક આવી ગઈ છે. ઓકે, આ બધી સ્ટ્રગલ જો એના કારણે આ બધું જાતે ને જાતે તમે શીખી ગયા છો, હા ને, એના કારણે ને. હું તો કહું બધાએ સ્ટ્રગલ કરવું જોઈએ. ક્યારેક ગમે ત્યારે છે ને એવો સમય આવી જાય ને, એટલે હાથે રહીને કરવું જોઈએ છોકરા જોડે. ના, અરે સ્ટ્રગલ હાથે રહીને કરવું જોઈએ, કોઈની લાઈફમાં ના હોય તો. જાતે નહીં કરવાનું, પણ એવું કેવું બેઠું તમને જે મળી જાય છે ને એ બેઠું નહીં લેવાનું, મહેનત કરો એની પાછળ, પોતાના ઉપર. મેં તમને કેવું કીધું કે પપ્પાના પૈસા હોય તો પપ્પાના પૈસે હું આ બધા મોજ શોખ કરું ને આ તે કરું, એ નહીં. પોતે કમાવ, પોતે જાતે લ્યો. અને છે ને સાચું કહું ને, હું પપ્પાના અને મમ્મીના પૈસાથી બધું લેતી ને બહુ સારું લાગતું. અત્યારે હું પોતે કમાઉં છું ને તો મને છે ને કપડા ને બધું મોંઘું હોય ને તો 2700 ના પેન્ટ, 1200 ના ટી શર્ટ ને એવું બધું હોય ને તો વિચારું ના યાર 2700 ના પેન્ટ થોડાક લેવાય, 1000 ના 3 મળે એ લઈ લેવાય. પણ કેવું કે અત્યારની ફીલ્ડ એવી છે, મારે અત્યારનું એવું છે, એટલે ઈ રીતે મારે ચાલવું જોઈએ. પણ જયારે મમ્મી પપ્પા લઈ આપતા ને તો એના પૈસા બેફિકર વાપરતી, અરે 2700 ના કપડા છે મમ્મી લઈ દ્યો ને એમ. પણ અત્યારે જયારે હું કમાઉં છું ને ત્યારે એમ થાય 2700 ના એમ. ભગવાનમાં તમે બહુ બિલીવ કરો છો, એટલે તમે મહાદેવનું નામ આઈ થિંક બહુ બધી વાર મેન્શન કર્યું, રાઈટ? તો મહાદેવમાં બહુ માનો છો? મહાદેવ અને કૃષ્ણ બેવમાં. ઓકે, સ્પિરિચ્યુઅલ એનર્જીમાં માનો છો તમે કે કંઈક હોય છે તત્વ? એ તમને હીલ કેવી રીતે કરે છે? હીલ્સ મીન્સ કઈ રીતે? હા,
જે દુખિયારો સમય હોય એમાં તમારો સાથ આપે, આપણને હોપ આપે, એક આશા જગાડે કે જીવવું જોઈએ તારે ના મરવું જોઈએ, જાનવી આ બધા વિચારો નહીં ના કર. જો ઘણી વાર છે ને મને એવું હોય ને કન્ફ્યુઝ હોય કે મારે પોતાને નિર્ણય લેવાનો હોય ને ત્યારે કન્ફ્યુઝ હોય કે શું કરું. એક હારે 3 રસ્તા જ હોય, તો એમાં કેવું કરું, કઈ ના કરું, મહાદેવ ને જે શિવલિંગ છે રાખું, 3 ચિઠ્ઠી બનાવું, મસ્ત ફેરી કરું ને ઉઠું, જે શિવલિંગ ઉપર ચિઠ્ઠી પડે ને એ શિવલિંગ ઉપરથી ચિઠ્ઠી લઉં ને એમાં હા ના કે કઈ પણ ક્વેશ્ચન નો આન્સર હોય ને એ જે કીધું છે ને એ જ કરું. અને મારી જોડે એવું થયેલું છે, એને જે કીધું છે ને મેં કર્યું છે ને હંમેશા સારું જ થયું છે. ઘણી વાર છે ને એવું થાય, નથી ગમતું, મને ગમે છે તો એમાં ના આવે ને તો નિરાશા થાય, અરે યાર કેમ ભગવાને ના પાડીએ છે, પણ આગળ જતા હે ને એમ થાય કે ના ના ભાઈ જો જે કર્યું ને સારું કર્યું છે. અને એવું તમે જે કહો છો ઈ કે ક્યારે એવું છું છે કે મારે જોઈતું છે નથી મળ્યું તો ઘણી વાર જીત પણ કરું ભગવાન જોડે, અને ભગવાનને છે ને હું ભગવાનની જેમ ન માનું, બેસ્ટ ફ્રેન્ડની જેમ રાખું, જે જોઈએ છે એ રીતે. મહાદેવને હું એમ પિતાની જેમ રાખું. એટલે હું કાંઈ પણ માંગુ હોય ને તમે તમારી છોકરીને એટલું નહીં આપો પ્રભુ, આ રીતે માંગ કરું. આ તો ઇમોશનલ બ્લેકમેલ ના કહેવાય પછી એક પોઈન્ટ પછી. પાર્વતી માટે માની જેમ રાખો, એટલે કાંઈ પણ હોય ને માં મારી જોડે જ કેમ આવું, હે માં પ્લીઝ મારી જોડે આવું કેમ થાય, આવી રીતે રાખો. અને મને જે જોઈએ ને બધું ભગવાને આપ્યું છે, એટલે મારે કાંઈ એવું નથી કે મારી લાઈફમાં ખૂટે છે. અત્યારે જે કાંઈ છે મારી પાસે અને જે સ્ટેજ ઉપર છું ને બહુ સારું છે. જો નોકરી કરતી હોત ને તો મને કોઈ ઓળખતા પણ ન હોત. અત્યારે હું ઘણી જગ્યાએ જાઉં તો એમ કે ઓય આ તો વિડીયો બનાવે છે ને, એ બધું પેલું ફૂડી ગર્લ છે, ઘણા લોકો મને ઓળખે. એટલે મને કેવું સોશિયલ મીડિયાથી છે ને ઓળખાણ પણ મળી છે. અને જ્યારે આ વ્લોગ ને એવું બધું બનાવવાનું હતું ને એ પહેલા મેં ભગવાનને પૂછેલું જ હતું, બનાવું કન્ટિન્યુ કરું. ઓકે, ફેમ તમારે કેમ કમાવો છે? પણ મને એ અત્યાર સુધી હજી ખબર ના પડી, કેમ નામ કમાવવું છે? કોઈ એનું કારણ સચોટ? એમ કઈ કારણ નથી એવું ખાસ, પણ બસ મારે અંદરથી એવું છે કે લોકો મને ઓળખવા જોઈએ, મારા લીધે મારા ફેમિલીને ઓળખવા જોઈએ, મારા મમ્મી પપ્પાને ઓળખવા જોઈએ. અને હે ને એક ઓળખાણ હોય ને તો બધા એમ કે ઓળખાણી બહુ મોટી ખાણ છે એમ. 20,000 પર મંથ થી 20,000 પર ડે લાવવા હોય તો શું કરવું પડે? બહુ મહેનત કરવી જોઈએ. કે શું કરવું જોઈએ મહેનતમાં? એકદમ કોઈ આઈડિયા ખરી તમને? હા, વ્લોગ બનાવું છું ને એવી જ રીતે કંઈક અલગ કન્ટેન્ટ વાળા વિડીયોઝ બનાવવા જોઈએ. કેમ કે યુટ્યુબ માંથી ને જ હવે તો આવવાનું છે. અને કાં તો બીજું એ છે કે કોઈ બ્રાન્ડ કોલેબોરેશન આપે તો આવે, તો એના સુધી મારે છે ને મારા વિડીયો પહોંચાડવાના છે. એટલે ત્યાં કેવી રીતે પહોંચાડશો? અત્યારે સારા જોરદારના કન્ટેન્ટ બનાવીશ તો લોકો સુધી પહોંચશે. તો બી નહીં પહોંચે તો કેવી રીતે પહોંચાડશો? કંઈક કરશું. એમ નહીં, કોઈ જવાબ તો હોવો જોઈએ ને. તો બી નહીં. તમે એડ ચલાવશો? ના, હું એડ નથી ચલાવતી, ઓર્ગેનિક જ. કેમ કે એડ ચલાવું ને પણ તો થઈ, હા એ જ પૂછતો થાય શું એડ ચલાવ્યો તો? એડ ચલાવું છું ને તો મેં જ્યારે ફૂડ વાળા ને એ બધા વિડીયો બનાવતી ને ત્યારે છે ને વ્યૂઝ નો આવતા, એટલે કેવું વ્યૂઝ વધારવા માટે હું બૂસ્ટ કરી દેતી પોસ્ટ, તો ઈ રીલ્સ ઉપર 61K 70K જેવા વ્યૂઝ વહી જાય, પણ ઈ પછીના જે વિડીયો મૂકું ને એમાં બૂસ્ટ ન હોય તો 600-700 જ વ્યૂ આવે. અને હું ઘણી વાર એવું હોય ને તો ચેટ જીપીટી કરી લઉં કે કેમ આવું, તો ઘણી વાર મને ઘણા લોકોએ કીધું છે કે બૂસ્ટિંગ પોસ્ટ નહીં કરવાની, જેમ ઓર્ગેનિક ચાલે છે ને એમ ચાલવા જોઈએ. અત્યારે તમે જોયું હોય તો મારું ઇન્સ્ટાગ્રામ વ્લોગ ઉપર છે ને હમણાં મારે 35K 40K એટલા વ્યૂ આવી ગયા છે, પણ હું બૂસ્ટિંગ નથી કરતી, જ્યાં છે ત્યાં ભલે રહ્યું. કન્ટિન્યુ કંઈક બીજો કઈ એવો કન્ટેન્ટ લાવીશું એટલે આગળ આવશે, બાકી બૂસ્ટ હું ન કરું. ઘણા લોકો કોલેબોરેશન વાળા હોય ને કે તમે બૂસ્ટ તો કરવી જ પડશે, ચાર્જ ઓછો આપી દો ચાલશે, પણ બૂસ્ટ હું નહીં કરું. બૂસ્ટિંગમાં હું નથી માનતી, જે ઓર્ગેનિક ચાલે છે એ જ રીતે. અને ઘણા એવાય આવે છે કે પૈસાથી તમારા ફોલોવર્સ વધારવા છે, તો ના, પૈસાથી નથી વધારવા, ઓર્ગેનિક જ બધું. વાર લાગશે પણ મજા આવશે. સોશિયલ મીડિયાનો રેડ ફ્લેગ વર્સિસ ગ્રીન ફ્લેગ શું છે? રેડ ફ્લેગ વર્સિસ ગ્રીન ફ્લેગ. હા તો તમે કીધું જ નહોતું કે વિડીયોમાં મને મોકલવું જોઈએ ને. હા તમે નહોતું કીધું. એટલે એક ખરાબ વસ્તુ તમારે જે બી હમણાં તમારા મનમાં આવતું હોય, અને એક સારી વસ્તુ સોશિયલ મીડિયાની. ફેમ બીમ આટલું બધું ખબર છે તો સારી તો 3 પોઈન્ટ રેડી થઈ ગયા હશે, ખાલી ખરાબ નથી કરવાના છે હવે. ખરાબ વસ્તુમાં તો મેં તમને જેમ કીધું એમ ઘણા લોકો છે ને સોશિયલ મીડિયા છે ને એમ જોયું ને તો એમ સારું, પણ એઆઈ વાળું આવે જે ફોટોઝ ને બધું ખરાબ પેલું કરી નાખે, તો એ એક બીક લાગે કે ભાઈ મિસયુઝ કરી લેશે કોઈ આવું, એટલે ફોટોઝ મૂકવાના. પણ જો બીતા રહેશું ને તો કઈ આગળ નહીં આવે ને કઈ થશે નહીં.
અને સારા પોઈન્ટ તો જે છે હું વ્લોગ ને આ બધું કરું છું તેનાથી મને બેસ્ટ બધા બેનિફિટ મળ્યા છે, એટલે મારા માટે તો આખું સોશિયલ મીડિયા અત્યારે ગ્રીન ફ્લેગ જ છે. પણ ઘણીવાર એવા કમેન્ટ્સ આવે, મારામાં પર્સનલ કમેન્ટ કરે, મીન્સ કે મેસેજ કરે કે ઓ ભાઈ તું રહેવા દે ને, વિડીયોઝ ના બનાવને, તને કેટલી વાર કેવું. જો મારામાં ફિક્સ છે, ખરાબ કમેન્ટ આવે સીધો બ્લોક કરી દઉં, અને કાં તો છે ને રેસ્ટ્રિક્શનમાં નાખી દઉં, કેમ કે કેટલાનું સાંભળવા બેસવું, એવા તો કેટલા પણ છોડી દેતા હોય તો એની કરતા આ કરો છો એ બી તો એક રિપ્લાય છે ને તમારો. હા એ તો છે, પણ ખરાબ કમેન્ટ રાખું ને એના કરતા બેટર છે કોઈ મારી પ્રોફાઇલ વિઝિટ કરે, ખરાબ કમેન્ટ જોવે તો કેવું લાગે, કેમ કે ઘણા ફેમિલી વાળા કમેન્ટ છે પણ તમે ડીએમ કીધું ને. ડીએમ નહીં, ડીએમ જે આવે ને ઈ એમનેમ જ પડ્યા હોય, અમુક ટાઈમે ડિલીટ કરી દઉં, અને કમેન્ટ જેને કરી હોય ને એવી રીતે ખરાબ કેવી હોય સીધા બ્લોક કરી દઉં અને રેસ્ટ્રિક્શનમાં નાખી દઉં, રિપ્લાય કોઈને નો આપું. ઘણા કોલેબોરેશન પછી અમે સુખી માણસ છે, અમને આવી ગયો એ રિપ્લાય. એ તે દિવસે હું જોતી હતી, સ્ક્રોલ કરતી હતી, મેં કહ્યું કોઈના મેસેજ નથી આવ્યા, કેમ કે હમણાં ઘણા ટાઈમથી કોલેબોરેશન નથી આવ્યા મારે. એટલે હું મેસેજ જોતી હતી, એમાં તમારો મેસેજ જોયો, તમારી પ્રોફાઇલ મેં વિઝિટ કરી, મેં કહ્યું જેન્યુઅન પર્સન લાગે છે, લાવ રિપ્લાય આપી દઉં. બાકી જલ્દી હું કોઈને રિપ્લાય નો આપું, એટલે લાગ્યું તો રિપ્લાય આપી દઉં, બાકી એવું લાગે તો જવા દઉં. ગયો. ઓકે, તમે અત્યારે કયામાં તમારો યરમાં બોનમાં એટલે કયા યરમાં બોન થયો છે? હા 2000. ઓકે, એટલે તમે અત્યારે 25 યર્સના રનિંગ છો. હું તમને એવું પૂછું કે આખી 24 વર્ષમાંથી લાઈફમાંથી અગર તમારે એક જે આમ એકદમ ન્યૂ બોર્ન બેબી છે ને, હજી જસ્ટ એ થોડો મેચ્યોર થયો છે, થોડું સમજતા થયો છે દુનિયાદારીને, એને કંઈક એક વસ્તુ પહેલા જ શીખડાવી દેવી હોય કે આ તો તું કરજે જ અને આ તો તું નહીં જ કરતો, મારા જીવનના અનુભવથી કહું છું, કઈ હશે? ન્યૂબોર્ન બેબી નહીં, થોડોક એટલે ગ્રો થઈ ગયો છે, સમજતો થયો છે, હજી એટલી બધી સમજણ નથી, પણ એને શીખડાવી દેવું છે, સાચા ખોટાની પરખ એને આપી દેવી છે. મારા લાઈફના અનુભવથી કહું ને તો મેં જેમ તમને કીધું એમ કે ગમે એટલું હે ને મુશ્કેલી આવે, સ્ટ્રગલ કરવાનું આવે, હાર નહીં માનવાની, કન્ટિન્યુ કરતું જ રહેવાનું વર્ક એમ. એટલે કોઈ પણ એવું હોય એને હું કહેતી જ હોઉં કે ભાઈ હાર નહીં માનવાની, જે અત્યારે ચાલે છે આ સમય એવો ખરાબ છે, સારો સમય આવશે. ઓકે, આ તમે કહેશો આ થઈ ગયું તમારો સારી વસ્તુ. હવે ખરાબ વસ્તુ, એક સૌથી બેડ ડિસિઝન તમારી લાઈફનું તમે શું લીધું? જલ્દી છે ને કોઈ ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો. ઓકે, બસ. ઓકે, બીજા ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો, જલ્દી નહીં કરવાનો. અને મારી એક હેબિટ છે, તમે ઘણા લોકો મારી હારે હે ને બહુ સારી રીતે વાત કરશે, 10-15 મિનિટ વધારે વાત કરશે ને મને એ પર્સન બહુ સારો લાગવા માંડશે, એટલે એ લોકો સીધા મને બાટલીમાં ઉતારી દે, ક્યારે યુઝ થઈ જાય ખબર જ ના પડે. ભાઈ ઓકે, હવે આપણે આગળ થોડુંક વધીએ અને તમને છે ને પર્સનલ લેવલ જાણવાની ટ્રાય કરીએ. ઓકે, ફ્રી ટાઈમમાં ક્યારે બેસીને એવું આમ લખ્યું નથી કે આ ફ્રેન્ડ સાથે ફોર એક્ઝામ્પલ કોલેબ કરવું છે, આ મારું ડ્રીમ છે, આ કરવું છે, આ પ્લેસ પર જવું છે, આટલા પૈસા આવી જાય તો આ લઈ લઈશ? એવું તો હું રાતે સુતી વખતે બધું વિચારું, કેમ કે જે વિચારીને શું ને એ મસ્ત સપનામાં આવે. ઓકે, બીજું આમ ખાવાનું અને ટીવી જોવાનું ફ્રી ટાઈમમાં? હું જો કે ફ્રી હોવ જ નહીં, મોસ્ટલી મારી પાસે કામ જ એટલું બધું હોય, એટલે એમ નહીં, ક્યારેક જ ફ્રી હોવ. એટલે જ્યારે ફ્રી હોય ને તો કઈ સારી રેસીપી બનાવું, એ ખાવ, ટીવી જોઉં ને એવું બધું કરું. અને ફ્રી વધારે બહુ ફ્રી હોય ને આખો દિવસ, કેમ જેમ સન્ડે છે તો બસ અમારું ફ્રેન્ડ સર્કલ છે એ લોકોને મળું, શું જીવનમાં ચાલે છે, ફ્રેન્ડ જોઈએ તમને, ફ્રેન્ડ જોઈએ. બાકી એકલા તો લાઈફ આખી બોરિંગ થઈ જાય, ફ્રેન્ડ્સ તો જોઈએ જ. ઓકે, એક મહિનામાં કેટલા દિવસ તમે કામ કરો છો? ફિક્સ ન હોય, ક્યારેક મારે એવું શૂટ આવી જાય ને, વધારે શૂટ હોય ને તો કન્ટિન્યુ હોય, અને બાકી હમણાં તો સીઝન નથી, શૂટ એટલા બધા નથી આવતા, એટલે ક્યારેક જ હોય. સમજો ને 15-20 દિવસ જેવું, એટલે 10 દિવસ તો એમ જ આરામથી બેસે. મજા આવતી હશે આ લાઈફ તો મારી જેવી છે હવે. બાકી હું મારા જે બ્લોગ ને એવું બધું બનાવું ને એમાં જ મારો ટાઈમ નીકળી જાય. બ્લોગ બનાવું, એને એડિટ કરું અને કન્ટેન્ટ પણ બનાવું. જ્યારે હું 10 દિવસમાં ફ્રી હોય ને ત્યારે એક સાથે બધા કન્ટેન્ટ બનાવી નાખું, અને પછી ટ્રેન્ડિંગમાં જે ચાલતો હોય ને ત્યારે ફટાફટ અચાનક બનાવવાનો થયો હોય સડનલી ત્યારે બનાવું, એટલે એવી રીતે ટાઈમ નીકળી જાય મારો. ઓકે, પ્રમોશન કરતા વખતે સૌથી ખરાબમાં ખરાબ એક્સપિરિયન્સ કોઈ પણ સાથે થયો હોય ક્લાયન્ટ સાથે, એ શેર કરો. પહેલી જ વાર નવું ચાલુ કર્યું હતું, અને એ લોકો એમ કીધું કે બાટરમાં કામ કરવાનું છે, કેફે હતું, નામ નહીં લઉં પણ ગૂગલ કર લેના, નામ નહીં લૂંગા, ગૂગલ કર લેના. તો છે ને
કેફે હતું ત્યાં મને એમ કીધું હતું કે તમારે શૂટ ઉપર આવવાનું છે, મારો ઓફિસનો ટાઈમ છે 7 વાગે છૂટવાનો, એટલે મેં કીધું હું 8 વાગે સમથિંગ આવી જઈશ. ત્યારે ડન થયું હતું 1500 રૂપિયામાં કેફેની રીલ્સ. પણ બાટર હતું ને? બાટર નહોતું. ઈ બાટર એને ત્યાં જઈને મને કીધું બાટર છે. સ્ટાર્ટિંગમાં મને 1500 રૂપિયા દેવા ઈ લોકો રેડી જ હતા. હું અને મારી સિસ્ટર બેવ જોડે જ જોબ. કેટલા ફોલોવર્સ હતા અંદાજ? ત્યારે મારે 2500 જેવા સમથિંગ હતા અને 1500 તેમાં લેવાય. વ્યૂઝ બહુ સારા આવતા હતા. ફોલોવર્સ ભલે નહોતા પણ પહેલેથી મારે જ્યારથી આ ઓલો પહેલો વિડીયો પોસ્ટ કર્યો ને એ પછી મારા વ્યૂઝ બહુ સારા આવવા લાગ્યા હતા. એટલે એણે કીધું કે ડન તમે આવો અને કરો. મેં કીધું ઓકે 8 વાગે કોલ કરું. ત્યાં કેફે ઉપર પહોંચી કોલ કર્યા, ભાઈ કોલ જ ના રિસીવ કરે. 10 થી 15 મેં કોલ કર્યા. પછી ત્યાંનો મેનેજર હોય ને એને મેં કીધું કે ભાઈ જરાક તમે અમને કોલ કરો ને. તો એણે કોલ કર્યો ને એ ભાઈના કોલ રિસીવ થાય, મારા કોલ એક કોઈ રિસીવ ના થાય. પછી મેં કીધું અમને પૂછો શૂટ કરવાનું છે? તો કે હા તમે કન્ટિન્યુ ચાલુ કરી દો ને શૂટ. મને થોડોક એવું લાગ્યું કે ભાઈ પેમેન્ટ નહીં આપે અને મારું બીજું ત્રીજું શૂટ હતું. મેં પૂછો ને પેમેન્ટ કઈ રીતે આપશે? તો એમ કીધું તમે શૂટ કરી નાખો પછી પેમેન્ટની વાત કરીએ એમ. મેં કહ્યું ના પહેલા હું શૂટ કરું ને પહેલા મને પેમેન્ટનું કહો એમ. તો એણે એવું કીધું કે ઓકે. પછી એ જે ભાઈ હતા ને એનો ફરીથી કોલ આવ્યો. એમને કહો જે ખાવું હોય ને ખાવાનું મળી જાય. એટલે કે થોડાક ખાવા માટે જ આવી છે, ખાવું હશે ને ખાવાનું મળી જાય, શૂટ કરીને જાઓ તમે. મેં કહું રહેવા દો આજ પછી કોલ નહીં કરતા, તમારે ત્યાં કોઈ દિવસ શૂટ માટે નહીં આવું, પૈસા આપીને બોલાવશો ને તોય નહીં આવું. મેં કીધું બોલી હો ભાઈ પટેલની છોકરી, ખાવું હોય તો ખાઈને વહી જાઓ. ઈ કેવું પણ મારી બેને મને કીધું કે આવું બધું કરાય જ નહીં. મેં કહું સ્ટાર્ટિંગમાં છે ને શીખવા મળે કે કોઈ ઉપર જલ્દી હે ને એકદમ બ્લાઇન્ડલી ટ્રસ્ટ ના કરી લેવાય. પેલા પેમેન્ટ લેવાનું હાફ. અત્યારે મારું ફિક્સ છે હાફ પેમેન્ટ આપો તો શૂટ થશે. અને ઘણા લોકો તો એમ કહે કે છે ને પેમેન્ટ અમારામાં આ રીતે પોલિસી નથી. મેં કહું મારામાં એ રીતે પોલિસી નથી. પેમેન્ટ આપો તો કામ થશે નતર નહીં થાય. બસ કામ કરાવવું હોય તો પેમેન્ટ આપો. એટલે 20-30% અત્યારે તમે એડવાન્સ જ લો છો જેટલું બી ડન થયું હોય એનું. હા હમણાં જ મારે એવું થયું હતું 2-3 રીલ શૂટ થઈ ગઈ અને આપણને કેવું મોટી મોટી કંપની ને એવું બધું હોય ને આપણને ટ્રસ્ટ હોય કે આ લોકો તો ભાઈ આપી જ દેશે ને, આટલી મોટી કંપની લઈને બેઠા છે. શૂટ થઈ જાય બધું થઈ જાય પછી લાસ્ટમાં એમ કહે કે આપીએ જ છે પેમેન્ટ ન આવે પેમેન્ટ જતું. કેમ એવું તમને શું લાગે છે પેમેન્ટમાં કેમ દર વખતે લોચા થાય? એ તો ખબર ને એ લોકોને દેવાની કઈ આશા નહીં હોય એવું થાય. આટલી મોટી કંપની લઈને બેઠા અમને હું 4-4 હજાર દેવામાં વાંધો આવતો હશે? ક્યારેક તમને એવું લાગે છે કે મારું બધું કામ આમ એટલે મારું એકાઉન્ટ છે, હું છું, તમારા નસીબ સાથ નહીં આપતું હોય એટલે આવું થાય છે, એવું ક્યારેક લાગે? હા ઘણી વાર એવું થાય. ઘણા લોકોને છે ને બહુ બધા શૂટ આવતા હોય, કોલેબોરેશન ની રીલ્સ ને એવું બધું આવતું હોય પછી હું હે ને મનને કેવું મનાવું ખબર, અરે યાર ઈ તો 10 વર્ષથી કામ કરે છે એને તો આવે જ ને, તું તો હજી નવી છો તાર નું આવે. એટલે મનને મનાઈ લઉં એમ. પણ પછી તોય થોડીક વાર પછી એમ થાય ગઈ ને કેટલા એક દિવસની 3-3, 4-4 રીલ્સ પોસ્ટ કરે છે એમ કોલેબોરેશન વાળી, કેટલું બધું કામ આવતું હશે. અને ઘણા લોકો તો કેવું છે એવા લોકો, નામ તો ના દેવાય, પણ લાસ્ટમાં જ હમણાં લાસ્ટ યરે કાર છોડાવી, મસ્ત ઘર લીધું. એટલે મારું અત્યારે ઈ લોકો જેવું જ ચાલી રહ્યું છે કે આપણે જે ગેસ્ટ આવ્યો તો એની વાત તો નહીં કરતા ને. તો મેં કીધું કે કરીએ કઈક હવે. અત્યારે સ્ટાર્ટિંગમાં તો હવે પેમેન્ટનું મેં ક્લિયર કરી નાખ્યું છે. હાફ પેમેન્ટ આપશો ને પછી અને જે રીલ પોસ્ટ કરું ને પેલા હું વોટરમાર્ક વાળી રીલ્સ મોકલી આપું, આવી જાય ડન થઈ જાય એટલે પછી પેમેન્ટ લઈ લો ફૂલ પેમેન્ટ ડન. કેમ કે કેટલી વાર પેમેન્ટ જતું કરવા દેવાનું ઈ જ રીતે. ઓકે નાઈસ. ઘર લેવું, કાર લેવું એ બધા શોખ ખરી એટલે તમને એમ ને? મારે મારી પોતાની કાર લેવી છે. ઘર તો છે. ઓકે. ઈ ઘર છે પણ હજી એટલે બંગલો બનાવવો છે? સારું મસ્ત ઘર બનાવવું છે. અત્યારે ફ્લેટમાં રહીએ છીએ પણ કેવું મસ્ત બંગલોસ બનાવો છે, વિલા ટાઈપ એકદમ, સ્વિમિંગ પુલ હોય મસ્ત, બાર ગાર્ડન નાનું હોય એ રીતે. અને ત્યાં મસ્તીની મારી કાર પડી હોય. ઘણી વાર તો હે ને મને સૌરવ જોશીનો જ જણ્યો છે યાર. સૌરવ નો પોડકાસ્ટ કરવા જેવો છે હવે કે જો તમારી ફેન એને બોલાવો તો મને બોલાવો, જો અહીંયા બેઠી રહીશ. એ જે તમારી ફેન બેઠી છે જો એની પાસે જી વેગન છે, કેટલી બધી કાર છે. વિચારું જી વેગન પછી ગૂગલ કરી પ્રાઇસ જો ને તો થોડીક નીચે આવી જાય. કારણ કે વેરના ની બધી સારી રહેશે. પણ તમને એવું નહીં લાગતું કે સૌરવ જોશીએ બહુ ક્રેઝી મહેનત કરી છે? કરી છે મહેનત. 10 વર્ષ 24 કલાક એક ગાંડો થઈ ગયો છે બ્લોગિંગ પાછળ. ત્યારે અત્યારે એ બધું છે એટલે મહેનત તો માંગે છે કોઈ પણ વસ્તુ. એટલે મારે મહેનત કરવાની છે. એટલે અત્યારે હું i10 લઉં તો એ સારું જ કહેવાય. મારે અત્યારે હવે રિયલ આન્સર નીકળો. મારું અત્યારે જે સ્ટેટ છે ને એ i10 વેરના આ ગાડી સુધીનું છે. પણ કેવું અત્યારે ઘર ને બધું ચલાવવાનું ની રીતે બધું હોય એટલે અત્યારે કઈ સેવિંગ ને એવું બધું થતું ના હોય. એટલે એક ટાઈમ એવું આવે ને ત્યારે ઈ પૈસા રે ત્યારે આપણે બધું લઈ શકીએ એમ. બાકી અત્યારે તો ના લેવાય. ઓકે. એક દિવસમાં તમને કેટલા શૂટ મળે છે?
ફિક્સ નથી હોતું. જ્યારે સીઝન હોય ને ત્યારે હું તમને કહું તો સીઝનમાં મારે એક દિવસમાં 2 કે 3 શૂટ હોય. લાસ્ટ યરે હે ને મારે મહિનામાં કેટલી 25 રીલ્સ જેટલું મારે આવી જતું કોલેબોરેશનમાં. 25 રીલ્સ જેટલું 5 દિવસ જ આમ તેમ દરેક પેડ હોય. હા, બધી પેડ જ હોય. પણ હવે અમુક આવે છે ને ઈ વિધાઉટ પેડ વાળી આવે છે એટલે ખબર ના પડે, એટલે અમુક જ પેડ વાળી આવે છે. પણ હમણાંથી તો મારે કેટલું આજે મહિનો સ્ટાર્ટ થયો ને આપણે જાન્યુઆરી, એમાં હજી 2 શૂટ જ આવ્યા છે. એટલે હમણાં તો બહુ ડીમ ચાલે છે. 2026 માં કઈ લોચા નથી થયા ને તમારા કુંડળીમાં? સારું જશે, હજી તો શરૂઆત છે. ડાયરેક્ટ છે ને બતાવી દેશો ને તો નજર લાગી જશે કહેવાય ને. તમે આમ મહેનતમાં વધારે માનો છો કે લકમાં? મહેનતમાં, બેવમાં. ક્યારેક લક કામ કરી જાય અને ક્યારેક ગમે એટલી મહેનત કરો ને તો નસીબ જોડે ના હોય ને તો મહેનત કરેલું બધું વહી જાય છે એમ. ગમે એટલી મહેનત કરીએ, લાસ્ટ સુધી આપણે ટ્રાય કરી હોય, નો મળે ને તો સમજી લેવાનું ભગવાનની ઈચ્છા નથી. મેં છે ને મારા એક ફેવરેટ પર્સન છે, ઓકે, સંજય રાવલ, તમે ઓળખતા હશો. ઓળખું છું. મને ખબર નથી પણ બહુ ગમે છે માણસ, ખતરનાક બધી વાતો કરે. એમાં એક એમણે વાતો કરી હતી કે ફોર એક્ઝામ્પલ તમને એક કોલેબોરેશન આવ્યું જે 1000 રૂપિયાનું છે, પણ એમાં તમે મહેનત કરી, એડિટ કરી, પોસ્ટ કરીને તમારે કામ તમે કર્યું 2500 રૂપિયાનું. તો એવું કહે છે કે જેટલાનું બી તમારે કામ મળે ને એનાથી 100x મહેનત કરો, બરાબર, એ 1500 રૂપિયા છે ને ઉપરવાળાના ખાતામાં જમા થશે, એ વ્યાજ સાથે તમને આપશે આગળ જઈને. તમે કે આવું કરો, 1000 રૂપિયાનું તો કરો ને કરો, એ પણ આખું 2500 રૂપિયાનું કે 1500 રૂપિયાનું એવી રીતે વધારે થોડું કામ કરો પૈસા કરતા, એ ઉપર વાળો પછી તમને આપશે. મારે કોઈ પણ કોલેબોરેશન એવું કઈ પણ આવે ને હું મારું પોતાનું સમજીને જ વર્ક કરું. એવું નહીં કે ભાઈ આને 1000 આપ્યા છે ને તો આનું કામ તો હાલો 5 મિનિટમાં પૂરું કરીને નીકળી ગયા. જે બીજાનું કરું છું ને, જો મારું ફિક્સ છે કન્ટેન્ટ વાળી રીલ્સ ને એવું કઈ કરવું હોય ને તો એ રીતે અલગ ચાર્જ હોય અને તમારે આ રીતે. પણ ઘણા લોકો એવા નાના બિઝનેસ લઈને બેઠા હોય કે હજી ઘરેથી કામ કરતા, તો એમ કહું કે કઈ નહીં બાટરમાં કરી આપું એ લોકોને, કેમ કે હજી બિચારાનું સ્ટાર્ટિંગ છે, તો એ લોકોનું કરી આપે તો એટલીસ્ટ એ લોકોની દુઆ લાગશે. તો કઈ નહીં, તો ઘણા લોકો મને બ્લેસિંગ આપે કે ભાઈ તું બહુ આગળ જઈશ ને. ઘણી જગ્યાએ હું શૂટ ઉપર જાઉં ને એ લોકોને મારું કામ ગમે ને તો એ લોકો મને શુકરના 101 રૂપિયા આપે, એવી રીતે મને આપે, મને કે તારી પાસે રાખજે. ઘણા લોકો એવા સારા મળે હોતે, લોકોને કામ ગમે ને એ લોકોને. જો કે અત્યાર સુધી મારે કઈ ફરિયાદ નથી આવી, બધાને કામ ગમ્યું જ છે. એક જગ્યાએ એવું થયું હતું, મેં ચોલીનું કામ લીધું હતું, મને આખા મહિનાનું કામના 6000 ચોલીના આપ્યા હતા, બરોબર. અને એને ચોલી કેવું, એક ચોલી વેર કરે, પણ ચોલીની જ વાત થઈ હતી અને એને મને એમ કીધું કે તમારે સાડી પણ વેર કરવી પડશે એમ. એટલે એ રીતે થયું હતું. એટલે કેવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. કેમેરા વાળું બધું મારું, વર્ક બધું મારું, એ રીતે બધું જ કામ મારું હતું. તો એ લોકોને 6000 થી ઉપર 1 રૂપિયો નહોતો આપવો અને લોકેશન એ સારું જોઈએ, રિસોર્ટ ને એવું બધું. એ બધું મારે કઈ રીતે મેનેજ કરવું? તો પછી એ લોકોની આશા થોડીક વધારે જ હતી. તો મેં કીધું કે કઈ ને આપણે અહીં આપણું વર્ક અટકાવી દઈએ, ન થાય આમાં આટલું બધું એમ. હવે આપણે ફૂડના ટોપિક પર આગળ, તમારો ફેવરેટ, રાઈટ? ઓકે, તમને કેમ ખાવું ગમે છે? પહેલા તો એવું પૂછીશ. ખબર નહીં, પહેલા હું એટલી બધી ફૂડી નહોતી, પણ પછી જ્યારથી મેં આ ફૂડના વિડીયોઝ એવું બધું બનાવવા માંડી ત્યારથી બધું મને ખાવાનો શોખ થઈ ગયો. અને ખાવાનો શોખ જ નહીં, જાતે બનાવવાનો, કઈ રીતે એમાં શું જાય છે એ રીતે, અને ખવડાવવાનો શોખ પણ છે. જે કઈ બનાવું ને એટલે હા બનાવીને ખવડાવવાનું, સામેવાળાને ટેસ્ટ કરાવવાનો કે ભાઈ તને કેવું લાગ્યું, મેં બનાવ્યું છે, સારું છે ને, જો એમ. અને જો ખરાબ બન્યું હોય તો એનું આઈ બન્યું ને કે લેવાય ને, આપણે શું છે ખરાબ બન્યું, ઓકે હાલે આ સારું કરી દો. બાકી ખાવાનું મને છે ને, હજી મેં ઘણી વસ્તુ ટેસ્ટ નથી કરી, પણ ઈ પણ મારે છે કે જેમ બધી જગ્યાએ ફરવા જાવ ને એવી રીતે મારે એક્સપ્લોર કરવું છે. જેમ વર્લ્ડ ને કરું છે ને એવી રીતે બધા અલગ અલગ ફૂડ, આ જગ્યાએ આ મળે છે, આની પાણીપુરી ફેમસ છે, આની કચોરી ફેમસ છે, એ રીતે બધી જ જગ્યાએ ખાવાનું ટેસ્ટ કરવું છે. થોડી ઈચ્છા થઈ ગઈ. એક તો ખાવાનો ફૂડનો ટોપિક બી એવો છે. ઓકે, આપણે આના પર વાત કરીએ. ફૂડમાં તમને શું શું ભાવે? ખાલી ભાવે ખાવાનું, અગર કોઈ આપે તો તમે શું ખાઈ લો? બર્ગર છે, પિઝા છે, પછી એક જો શિયાળો હોય ત્યારે બાજરાનો રોટલો, ઓળો, પાપડ, ગોળ ને દૂધ. એવું ને કાઠિયાવાડી રિયલ. આ મારું ફેવરિટ. એક હું રોટલો આખો ક્યારેય નહીં ખાવ, પણ ઓળો હશે ને એની જોડે હું આખો રોટલો ખાઈ જઈશ, અને અડદની દાળ હશે ને એમાં ચોળીને આખો રોટલો ખાઈ જઈશ. રીંગણનો ઓળો બહુ ભાવે? હા, એ ઓળો મને બહુ ભાવે. એમાંય જોડે આખું ટિપિકલ કાઠિયાવાડી જેવું હોય ને એ મને ભાવે. અને એમાંય અહીંયા કરતા મને જયારે ગામડે જાવ ને ત્યારે તો
દરરોજ રોટલો હોય અને બધું મસ્ત શાક હોય. ત્યાં તો તમે મને રીંગણાનું શાક આપો ને તોય ખાઈ જાઉં, ખબર નહીં પડે કે રીંગણાનું શાક છે. ચોળીને ખાઈ જાઉં ખબર નહીં પડે. ટેસ્ટ કદાચ ગામડાનો બહુ મસ્ત સારો હોય ને હા એટલા એટલે માટે. ગમે ગામડે આપો ને, ગામડે મને છે ને આ જંક ફૂડ ખાવાનું મન જ ન થાય. અને જ્યારે ગામડેથી અહીંયા આવું ને ત્યારે થોડાક દિવસ તો એ જ રોટલો શાક ને એ જ. ઓકે, બનાવતા શું શું આવડે તમને? બનાવતા બધું જ આવડે છે રોટલા સિવાય. મેં નહીં માનતા. રોટલો મને નહીં આવડતો. રોટલો મમ્મી પાસેથી અત્યારે શીખું છું. ઈ એક નથી આવડતો. બાકી પંજાબી, ચાઇનીઝ. ઓહો, આટલું બધું બનાવતા આવડે? રોટી એકદમ ફૂલેલી ગોળ બનાવી લો છો? એકદમ મસ્ત ગોળ. અને એક વારમાં તમને રોટી અગર કહે તો કેટલી બનાવી શકો? જેટલી રોટલી તમે કહો એટલી બનાવી નાખો. આખો લોટનો પિંડો પતાવી આટલો દો? બધો લોટ આપો ને તોય બનાવી નાખો. એમાં કઈ પેલું બધો? નહીં. ખાવાનું બનાવવાનો મને જેટલો ખાવાનો શોખ છે ને એની કરતા જાજો મને બનાવવાનો શોખ છે. જેટલું આપું ને એટલું ખાવાનું બનાવી નાખું. બસ ખાલી મારી તબિયત ખરાબ ના હોવી જોઈએ, બોડી વીક ના હોવું જોઈએ ત્યારે. ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. એકદમ ફ્રીલી હોય ને ત્યારે મસ્ત મસ્ત ખાવાનું બનાવો એમ. ઓકે, અગર કોઈ અહીંયા છોકરાઓ જોઈએ આપણને જોતા હશે બરાબર આજે, તો એ બિચારાને કઈ નથી આવડતું. ફોર સપોઝ એ એકલા છે અને એને એનું પેટ ભરવું છે ઘરે રહીને, સામગ્રી ભલે બધી છે ચલો, તો કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં જોઈએ અને કઈ ડીશ હશે ફટાફટ બનાવીને તમે ખાઈ લો મેગી સિવાય? બટેકા પૌવા. ઓ હા, એ કેવી રીતે બનાવાય? બસ બટેકા કટ કરવાના, કાંદા કટ કરવાના. અગર જો બહુ જલ્દી છે ને તો બટેકા નહીં કરવાના, કાંદા તો 2-3 મિનિટ જ થાય, સાતળવા દો અને પૌવા નાખો ને મસ્ત મરચી કાપીને નાખો, ઉપર ધાણાવાણા નાખીને મસ્ત પૌવા રેડી, એકદમ મુંબઈ સ્ટાઇલ. બટેકા પૌવા કરવા હોય તો બટેકા છે ને ફટાફટ કુકરમાં સીટી વાગવા મૂકી દેવાના, બટેકા પણ બોઇલ થઈ જશે. છાલ ઉખાડીને એને એમાં જ ઓલું કરી દેવાનું ને વઘાર કરી નાખવાનું એ રીતે. અને પૌવાનું શું કરવાનું? પૌવાને ઓલા કરવાના ને, સોરી પૌવા આમ નાખી દો. મેં કીધું બટેકાઓમાં તો ક્યાંય બન્યા જ નહીં આમાં. પૌવા છે એને લેવાના, ભીના કરવાના અને સાફ કરવાના, પાણીથી સાફ કરવાના, થોડીક વાર રેસ્ટ કરવા દેવાના એટલે છૂટા છૂટા થાય, તો ખીચડી જેવા થાય. અને એ બી કહી દો કેટલું પાણી લેવાનું, કારણ કે મારથી લોંદો થઈ જાય. વોશ કરવાનું, બરોબર લોંદો થઈ જાય ને. પૌવા તમે ચાવણીમાં લેવાના, કાણા કાણા વાળી ચાવણી આવે ને એમાં લેવાના, નળ ચાલુ કરવાનું, સાફ કરવાના, ખાલી 5 મિનિટ તમે રહેવા દેજો. જ્યારે તમારું બધું બફાઈ ગયું હોય ને ત્યારે, અને બધા મસ્ત કોરા પડી જાય, તોય ના થતા હોય ને તો એક ચુંદડી લેવાની, એની ઉપર પૌવા નાખવાના, મસ્ત એકદમ પૌવા કોરા કરવાના, એકદમ છટ્ટા બટેકા પૌવા બનશે. આ રસોઈયો છે બહુ મોટો ભારતનો રસોઈયો. ઓકે, આ રીતે બટેકા પૌવા થઈ જાય. નતર પછી ઉપમા બનાવી શકો, જલ્દી ઉપમા બની જાય, પૌવા બની જાય. ઉપમામાં આઈ થિંક રવો નાખવાનો. હા, રવો શેકી લેવાનો ને પછી રવા નાખવાનો. રવો લ્યો ને, રવાને શેકી નાખવાનો, પછી કાંદા નાખવાના, વટાણા નાખવાના. પણ જોતા હોય તો ઓપ્શનલ. હા, ઓપ્શનલ. બાકી બટેકા પૌવા તો બેસ્ટ અને બધાને ભાવતા હોય. નતર પછી ઉપમા છે, બેવમાં એટલી જ વાર લાગે. મારે ખાલી 2 જ લોચા થાય છે બટેકા પૌવામાં. એક તો મેં કીધું પૌવા થોડાક મિક્સ થઈ જાય અને હળદર થોડી વધારે ક્યારેક ક્યારેક નાખાઈ જાય છે. ચપટી લઈને આમાં નાખવાનું, એકદમ પેલા લોકો આમાં ન નાખે, આમાં એ રીતે નાખવાનું. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન. હું વિચારું છું એની પહેલા તમે એક્સપિરિયન્સ શેર કરો, કેવો રહ્યો? શેર યોર એક્સપિરિયન્સ પોડકાસ્ટમાં. એકદમ બેસ્ટ. મને એવું હતું કે છે ને જઈશ ને તો હું થોડીક ફફડીશ, ગભરાઈશ અને જવાબ દેવામાં મને નર્વસ ફીલ થશે અને જવાબ નહીં આપી શકું. પણ તમે એટલા વાતુડા છો ને અને હું એટલી વાતુડી છું ને એટલે આમ એકદમ ફ્રીલી લાગ્યું. એવું લાગતું હતું કે આમ કેવું હશે પોડકાસ્ટ, બીજાનું જોતી હોય ને અને પણ એમાં તો એડિટિંગ એવું હોય એટલે એવું બધું જોઈને એવું લાગ્યું. પણ અહીંયા આવીને મને બિલકુલ એવું નથી થશે, પણ એ ત્યાં જ કે ઓફ પેલું બેક સ્ક્રીન દેખાય. હા, અત્યારે મને એકદમ મસ્ત લાગ્યું. જે બીક હતી ને બીક તો મને ક્યાંય અનુભવ જ નથી થઈ એમ કે બીક લાગશે, કેવા કેવા સવાલ કરશે, હું જવાબ આપી શકીશ કે નહીં. એકદમ બેસ્ટ રહ્યું. ઓકે, રિસ્કી ગર્લ છે આખા પોડકાસ્ટમાંથી એટલું ખબર પડી કે કંઈક નવું કરવાથી બીતા નથી, નહીં બીવાનું. હા, અને એક નવા એક્સપિરિયન્સીસ કરવા ગમે છે, નવું બધું વસ્તુ એક્સપ્લોર કરવી ગમે છે. અને ભલે અત્યારે સ્ટ્રગલ પીરિયડ ચાલી રહ્યો છે પણ આઈ થિંક સપના મોટા છે એટલે કરી લેશે. એવી બેસ્ટ વિશેસ અમારા અને અમારા ટીમ તરફથી રહેશે તમને. યા, તો ધેટ્સ ઇટ ફોર ટુડેઝ પોડકાસ્ટ. સારા લોકો તો આવે જ છે, પણ તમને પર્સનલી કયા જોવા ગમે છે એ કમેન્ટ્સ કરજો. અને જાનવીજી, થેન્ક યુ સો વેરી મચ ફોર જોઈનિંગ ટુ અવર પોડકાસ્ટ. તમે મને બોલાવી, એવું સમજ્યા કે આને બોલાવવા જેવી છે. થેન્ક યુ તમને પણ. મને એમ પોડકાસ્ટ કરવાની ઘણી ઈચ્છા હતી, કોઈ જોડે પોડકાસ્ટ કરું. આ ફર્સ્ટ પોડકાસ્ટ થયો છે મારો, બહુ જ મસ્ત થયો છે. એક્સપિરિયન્સ પણ મારો બેસ્ટ રહ્યો છે.
તમને પણ થેન્ક યુ, બહુ અને મજા આ આવી. કઈ બોલવાના મેં 200 રૂપિયા એક્સ્ટ્રા નથી આપ્યા એટલે એવું નહીં વિચારતા, ના. કારણ કે સ્ક્રિપ્ટ ની જેવું એ હા. બોલી ગયા એટલે પણ આપણે કશું એવું કીધું નથી. ના બટ એક્સપેક્ટેશન કેવી હતી તમારી? સારો ગયો ઓવરઓલ? હા મસ્ત, હમ મજા આવી. યા, so that's it. ચલો, થેન્ક યુ સો વેરી મચ.